Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to start fresh new chapter number 8, electromagnetic waves, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો. We have reached to that threshold કે જ્યાં આપણે વિદ્યુત અને ચુંબકીય ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ઇફેક્ટ એક સાથે ડિસ્કસ કરીશું. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે તે કેમ ઇમ્પોર્ટન્ટ છે એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ. એન્જિનિયરિંગ ઇઝ નથિંગ બટ એપ્લિકેશન ઓફ ફિઝિક્સ. તો કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો તમે સૂર્યપ્રકાશથી જે પ્રકાશ તમારા સુધી પહોંચે છે, ટ્યુબલાઇટમાંથી જે પ્રકાશ તમારા સુધી પહોંચે છે, તમારા ફોન ઉપર ઘંટડી વાગે છે, ટ્રિંગ ટ્રિંગ કોઈનો ફોન આવે છે, રેડિયો કે વાઈફાઈ કે પછી માઇક્રોવેવ ઓવન કે પછી ઇન્ફ્રારેડ જેનાથી તમે રિમોટ કંટ્રોલ જે છે તે ટીવી અને એસી બંધ ચાલુ એન્ડ સેવરલ ફીચર્સ તેના યુઝ કરો છો, એક્સરે, ગામા રે, આ બધું જ જે છે એ છે વિદ્યુત ચુંબકીય તરંગો. અને એની શરૂઆત થઈ ફેરાડેના નિયમથી. 1831 ફેરાડેએ તમને એમ કીધું કે બદલાતું ચુંબકીય ક્ષેત્ર EMF ઉત્પન્ન કરશે. અને ફેરાડે એક નિયમ આપ્યો. ફેરાડેના પ્રયોગો તમે ભણી ગયા અને ફેરાડે એક નિયમ આપ્યો. એપ્સિલોન ઓર V ઇઝ ઇક્વલ ટુ d∅b/dt. એટલે કે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ. અચ્છા, ચુંબકીય ફ્લક્સ કહું કે ચુંબકીય ક્ષેત્ર એક જ વસ્તુ છે, કારણ કે ચુંબકીય ફ્લક્સ શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્રની રેખાઓ. તો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર કે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ EMF ઉત્પન્ન કરશે. અને જો સર્કિટ ક્લોઝ હશે તો એ બદલાતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની સંપર્કમાં જે કંઈ પણ રિંગ કે સર્કિટ હશે તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો આઈ હોપ તમને આટલી વાતો ખબર હશે, કારણ કે આના પછી હવે એક એવી આપણે 1.5 કલાકની કે 1 કલાકની જર્ની લેવાની છે જેનાથી તમારું વિદ્યુત ચુંબકીય તરંગોનું બેઝ મજબૂત થશે. આજે જે ભણાવવાનું છું તે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે એટલું બધું ઇમ્પોર્ટન્ટ ના હોય, પણ આગળની સ્ટોરી બિલ્ડ કરવા માટે હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રકાશ તમારા સુધી પહોંચે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે છે. અને તરંગો તમને ખબર છે 2 પ્રકારના હોય છે. એક જેને માધ્યમની જરૂર હોય છે અને બીજા જેમને માધ્યમની જરૂર નથી હોતી. તો આ ફિલ્ડ જે છે એ ઉદ્ભવ ક્યાંથી થયો? ઇલેક્ટ્રોડાયનેમિક્સનો. બરાબર ને? ફિઝિક્સમાં બીજું સૌથી મોટું એકાકીકરણનો આ એક્ઝામ્પલ છે, યુનિફિકેશનનો એક્ઝામ્પલ છે. પહેલા શું હતું? ચેપ્ટર નંબર 1, 2, 3 તમે વિદ્યુત અલગ ભણ્યા, 3, 4, 5, 6 મેગ્નેટ અલગ ભણ્યા, 7 મેગ્નેટ અલગ ભણ્યા, ચુંબકની અસરો ભણ્યા. અને 8મું ચેપ્ટર તમારું છે બંને ભેગું એકાકીકરણ, ચુંબકીય અને વિદ્યુતકીય. તો વિદ્યુત ચુંબકીય વાત જે છે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે, એ અહીંયાથી ચાલુ થાય છે. અને યુનિફિકેશન ફિઝિક્સમાં મોટા સાયન્ટિસ્ટોનું, ન્યૂટન, આઇન્સ્ટાઇન એન્ડ લોટ્સ ઓફ, કેટલા નામ લઈ શકું એમાં તો એ બધા જ જેટલા બી વૈજ્ઞાનિકો એ સમયગાળામાં થઈ ગયા અથવા અત્યારે થઈ ગયા, હજુ બી એમનો એમ છે યુનિફિકેશન. એમનું એમ કહેવું છે કે દુનિયા એક કોઈ ચોક્કસ સેટ ઓફ નિયમોના કારણે ચાલે છે. પણ અત્યારે આપણા ગુરુત્વાકર્ષણનો નિયમ અલગ છે, વિદ્યુત ચુંબકીય વાત અલગ છે. એ બંને હજુ મિક્સ થયા નથી. એટલે કે હવે ન્યૂટન ક્લાસિકલ ફિઝિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ, સૂક્ષ્મ કણોની દુનિયા અને વિશાળ કણોની દુનિયા, વિદ્યુત ભારો અને દળ, અહીંયા એકાકીકરણ જે છે તે બાકી છે. અધરવાઇઝ થોડું ઘણું યુનિફિકેશન જે છે એ ચાલતું રહે છે. પણ આ જે વિદ્યુત ચુંબકીય વાત છે એ બહુ જ મોટો એકાકીકરણ એટલે કે યુનિફિકેશન હતું. વિદ્યુત અલગ, ચુંબક અલગ, બંને શાખાઓને જોડી દીધી. ક્યારે બંને અલગ નથી, બંને એક સાથે કામ કરે છે. તો અહીંયા અચ્છા, કોણે આ કામ, ભગીરથ કામ કર્યું? તો 1831 ફેરાડે જ્યારે નિયમ આપતો હતો ત્યારે એડિનબર્ગમાં ઇન્ડિયા સ્ટ્રીટની જગ્યા ઉપર જન્મ થયો જેમ્સ ક્લર્ક મેક્સવેલનો જન્મ થયો 1831 અને શોર્ટ કરિયર સ્પાનમાં એની ઉંમર 32 કે 33 કે 34 વર્ષ હતી ત્યારે એડિનબર્ગની જ
સ્કોટિશ હતો, એડિનબર્ગની જ એક લેબમાં એણે વિદ્યુત ચુંબકીય વાદ આપ્યો. એણે એમ કીધું કે એમ્પિયરનો સર્કિટલનો જે નિયમ છે તે ભૂલ ભરેલો છે, એમાં હું સુધારો કરીશ. લોકોએ વાત માનવાનું ના પાડી દીધી. એને સમીકરણો એને પ્રયોગો કર્યા, સાબિત કર્યું, સમીકરણો આપ્યા અને 10 વર્ષ કે 6 વર્ષની લાંબી લડત, નોટ લડત ફાઇટિંગ, પણ લાંબી આર્ગ્યુમેન્ટ સાયન્ટિસ્ટ સાથે, પબ્લિક સાથે, એના પછી એનું જે વાત છે, એની જે થિયરી છે તે સ્વીકારવામાં આવી. નામ શું આપ્યું એણે? નામ આપ્યું એમ્પિયર મેક્સવેલ થિયરી. એ આપણે આજે ભણવાની છે, એમ્પિયર મેક્સવેલ થિયરી, કે એમ્પિયરે શું ભૂલ કરી હતી એના સર્કિટલ લોમાં, એમાં સુધારો કર્યો છે મેક્સવેલે. એના પછી ઘણી બધી બીજી બી જેસી મેક્સવેલ, જેમ્સ ક્લર્ક મેક્સવેલ, બીજી ઘણી બધી પણ એના યોગદાનો છે. લાઈક કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં એણે બોલ્ટ્ઝમેનની સાથે કામ કર્યું, મેક્સવેલ બોલ્ટ્ઝમેન થિયરી જેને તમે ઓળખો છો, અથવા બોલ્ટ્ઝમેનની સાથે કામ કર્યું હોય કે બોલ્ટ્ઝમેનના પછી એ વાદ એણે વિકસાવ્યો હોય. તો તમે વિચારો, મેક્સવેલના ભાગે જે છે કલર ફોટોગ્રાફનું ઇન્વેન્શન છે, સ્ટેબલ કલર ફોટોગ્રાફનું, પણ એમાં હાલ આપણે નહીં પડીએ એમાં, કારણ કે હાલ એ સબ્જેક્ટ નથી. બટ જેટલા મેક્સવેલનું જે સૌથી મોટું કન્ટ્રીબ્યુશન છે એ મોટા ભાગે જૂના નિયમોમાં સુધારાનો છે. તો રિસર્ચ જે છે આ પ્રમાણે થાય છે. એક્સિડેન્ટલ રિસર્ચ હોય છે, અથવા જૂનું કોઈએ કશું કર્યું છે એમાં તમે સુધારો કરી દો. તો જેસી મેક્સવેલનું આપણે ભણીશું કે શું સુધારો કર્યો અને કેવી રીતે એણે વિદ્યુત ચુંબકીય વાદની દુનિયા, નેટવર્કની દુનિયા બદલી નાખી. તો ચાલુ કરીએ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને ટાઇટલ લગાવી લો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ આજથી ભણવાનું ચાલુ કરીશું. નાનું ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી, પણ બિલ્ડિંગ માટે, ફિઝિક્સમાં કોન્ફિડન્સ વધારવા માટે આજની અન્ડરસ્ટેન્ડિંગ, આજનું કોન્ફિડન્સ તમને એક અલગ લેવલ ઉપર લઈ જશે. તો ટાઇટલ લખો અને ભણવાનું આપણે ચાલુ કરીએ. ચાલો, તો ટાઇટલ લખો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો. થોડું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. તરંગ બે પ્રકારના હોય છે. એકને માધ્યમની જરૂર હોય છે, બીજાને માધ્યમની જરૂર હોતી નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે જે માધ્યમની જેને જરૂર નથી હોતી, દાખલા તરીકે સાઉન્ડ વેવ્સ. તો સાઉન્ડ વેવ્સમાં જે હું બોલું છું ને, દાખલા તરીકે એ, તો મારા મોઢા આગળ જે વાતાવરણ છે, જે અણુ છે, એમાં કંપન ઊભું થશે. એ કંપન એના બાજુના અણુઓને ઉર્જા આપશે, એ કંપન એના બાજુના કણોને ઉર્જા આપશે, અને એ તમારા કાનના પડદાને એટલી જ, હું જેટલું એટલી જ ફ્રીક્વન્સીથી, એટલા જ દોલનોથી તમારા કાનના પડદાને ધ્રુજારી આપશે. એ જ સિગ્નલ તમારા બ્રેઇન સુધી પહોંચી અને એનાલિસિસ કરશે કે શું અવાજ છે, કોનો અવાજ છે, અને પછી કહેશે કે અચ્છા, એ જેટલી ફ્રીક્વન્સીથી હું બોલ્યો હતો તેટલી જ ફ્રીક્વન્સીથી. તો આવા તરંગોને માધ્યમની જરૂર છે. દાખલા તરીકે દોરી પરના તરંગો તમે જોયેલું હશે, આમ કરો છો તો એ તરંગ ઉર્જા દોરી ઉપર જાય છે. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે જે સૂર્યપ્રકાશમાંથી જે તરંગો આવે છે, પ્રકાશના તરંગો, હા, તમારા રેડિયો તરંગો, જે તમારા ફોનમાં જે તરંગો વપરાય છે તે તરંગો, એ રેડિયો તરંગો એને કોણ લાવે છે? એમાં તો કોઈ માધ્યમ હોતું નથી. એને લાવે છે કોણ? તો એ નાની નાની વાતો સાથે આપણે આરંભ કરી દઈએ છીએ આ ચેપ્ટરનો. તો અહીંયા છે વિદ્યુત ચુંબકીય તરંગો. તો અહીંયા તમે જુઓ કે 1831 થી આપણે ચાલુ કરીએ, ધીરે ધીરે બિલ્ડ કરીએ આપણે કે આપણે ભણવા શું જઈ રહ્યા છીએ. 1831 ફેરાડે એક નિયમ આપ્યો. શું નિયમ હતો? એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ -dφ/dt. અચ્છા, શું છે આ નિયમ? એમ કે છે આપણને કે બદલાતું
ચુંબકીય ફ્લક્સ. અચ્છા, હું આવું બી કરી શકું, માઇનસ dBA બાય dt. બદલાતું ચુંબકીય ફ્લક્સ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન કરે છે. અચ્છા, શું સ્ટોરી હતી? ધ્યાનથી જોજો શું સ્ટોરી હતી. દાખલા તરીકે આ મેં એક કોપરનો તાર લઈ લીધો. અચ્છા, અને આ ચુંબકીય ક્ષેત્ર છે. અચ્છા, અચ્છા, હવે આ બી છે. બી કઈ દિશામાં છે? અંદરની બાજુએ. બી કઈ દિશામાં છે? અંદરની બાજુએ. અને હું એમ કહું કે બી સતત વધે છે. બી સતત વધે છે, ઇન્ક્રીઝિંગ સાઈડમાં છે. તો લેન્સ આવ્યો. લેન્સે આપણને શું કીધું કે અચ્છા ઉભા રહો, બી સતત વધે છે. તો લેન્સ કે તો રિંગમાં એવી દિશામાં પ્રવાહનું વહન થશે કે જેથી તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. બહુ ડિટેલમાં વાત કરી છે કે બી સતત વધે છે. બી સતત વધે છે તો આમાં યાદ રાખો, આ રિંગમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? ભૂલથી તમે ડાયરેક્ટલી આમ કરી આંગળીને આમ ફેરવી ના નાખતા. કહેવાનો મતલબ એવું ના કરી નાખતા કે પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની આ દિશા, એવું ના હોય, બિલકુલ બી ના હોય. લેન્ઝનો નિયમ શું કહે છે? રિંગમાં એવી દિશામાં પ્રવાહનું વહન થશે કે જેથી બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો તે વિરોધ કરે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો તે પ્રવાહ વિરોધ કરે. તો જો બી સતત વધે છે તો લેન્ઝના નિયમ મુજબ આ રિંગમાં એવી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ કે એ બીમાં ઘટાડો કરે. વધે છે તો આ શું કરવું જોઈએ? બીમાં ઘટાડો કરવો જોઈએ. અચ્છા, પ્રવાહ વહેશે કેમ? કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જનરેટ થતો હશે, બરાબર કે નહીં? એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અથવા વી લખો, બરાબર, માઇનસ ડી ફાઈ બી બાય ડીટી. તો અહીંયા હું આવી રીતે લખી શકું dBA બાય dt, જ્યાં બી શું છે? ચુંબકીય ક્ષેત્ર. બી શું છે? ચુંબકીય ક્ષેત્ર. અને એ શું છે? રિંગનું ક્ષેત્રફળ કે પરિપથનું ક્ષેત્રફળ કે બંધ ગાળાનું ક્ષેત્રફળ, એરિયા છે, બરાબર. તો એ બાર લાવી દો. આ થઈ ગયું dB બાય dt. અચ્છા, ધ્યાનથી જુઓ, બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું શું કરે છે? વિરોધ કરે છે. તો કઈ દિશામાં હોવું જોઈએ? આ દિશામાં. જુઓ, પ્રવાહ આ દિશામાં હોવો જોઈએ. ઉતાવળ ના કરશો, પ્રવાહ આ દિશામાં હોવો જોઈએ. હા કે ના? પ્રવાહ જે છે આ દિશામાં હોવો જોઈએ. અચ્છા, સમજી ગયા? અચ્છા, મને એક વસ્તુ કહો, તમે મને એક વસ્તુ કહો, આ આઈ હું હટાડી દઉં છું. આઈનો મતલબ શું થાય? આઈનું પ્રવાહનું વહન કેમ થયું? આઈનો મતલબ થાય dq બાય dt. આઈનો મતલબ થાય વીજભારનું વહન. વીજભારનું વહન. તો આ રિંગમાં તો કોઈ પ્રવાહ નહોતો પહેલા, ખાલી આપણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યો તો EMF જનરેટ થયું. EMF શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત સ્થિતિમાન, ઉર્જા આપી. પણ તમને ખબર છે એક વસ્તુ બી માટે કે બી જે છે, તમને ખબર છે કે બી જે છે ચુંબકીય બળ બરાબર QVB થાય. વીજભાર ગતિમાં હોય તો જ ચુંબકીય ક્ષેત્રના કારણે બળ લાગે છે. તો જ ચુંબકીય ક્ષેત્રના કારણે શું લાગે છે? બળ લાગે છે. અચ્છા, ધ્યાનથી ધીરે ધીરે હવે બહુ એક ઇમ્પોર્ટન્ટ સ્ટોરી આવવાની છે. આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ચેન્જ આવવાનું છે. મેં તમને એમ કીધું કે જો અત્યારે તો આમાં કોઈ વિદ્યુતભારનું વહન થતું નથી, એટલે કે આઈ શરૂઆતમાં 0 છે. ટી બરાબર 0, આઈ બરાબર 0. જો dB બાય dt કરું એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરું તો પ્રવાહનું વહન થાય છે આઈ બરાબર આઈ જેટલું. હવે એનો મતલબ એમ થયો કે આમાં જે વિદ્યુતભારો રહેલા હશે એને બળ લાગવું જોઈએ. એને બળ લાગવું જોઈએ, હા કે ના? અચ્છા,
કઈ દિશામાં બળ લાગવું જોઈએ? આ દિશામાં. 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 તો જે ગોળ ગોળ ફરશે, બી દિશા જરૂર બદલશે. બી ગતિ કરતા કણની દિશા જરૂર બદલશે, પણ પહેલા એને ગતિમાં લાવવો તો પડશે ને. તો ડીબી બાય ડીટી એ એવું તો શું કર્યું કે ક્યુ ઉપર બળ લાગ્યું. ડીબી બાય ડીટી એ એવું તો શું કર્યું જેથી કરીને ક્યુ ઉપર શું લાગ્યું? બળ લાગ્યું. અચ્છા, અહીંયા ક્યુ એટલે ઇલેક્ટ્રોન. અચ્છા, તમને રહેવાજીક પ્રવાહ ખબર છે આ સાઈડ, એટલે જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જતા હશે? ઇલેક્ટ્રોન જે છે પ્રવાહ આમ રચાયો તો ઇલેક્ટ્રોન આ દિશામાં જતો હશે. ઇલેક્ટ્રોન આમ જતો હશે, મતલબ આવી રીતે એને ઇલેક્ટ્રોન ઉપર બળ લાગતું હશે. તો આ બળ લાગ્યું ક્યાંથી? બી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતા તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર બળ ક્યારે લગાડશે? જો વિદ્યુતભાર ગતિમાં હોય તો આ રિંગમાં જે વિદ્યુતભારો છે, રિંગમાં જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહ રચાય છે, તો રિંગમાં જે ઇલેક્ટ્રોન છે એ તો શરૂઆતમાં સ્થિર છે, તો પછી બળ લાગ્યું કેવી રીતે? રિંગમાં જે ઇલેક્ટ્રોન છે તે તો સ્થિર છે, તો પછી બળ લાગ્યું કેવી રીતે? એ કેવી રીતે ફરવા હા, એક વખત ગતિમાં હોય પછી દિશા જરૂર બદલશે ચુંબકીય ક્ષેત્ર. F બરાબર QV લગાડશે, એક્સલરેટ નહીં કરે. તમે ક્યાં ભણી ગયા છે આ વસ્તુ? સાયક્લોટ્રોનમાં ભણી ગયા છો કે ચુંબકીય ક્ષેત્ર એક્સલરેટ નહીં કરે, પ્રવેગિત નહીં કરે, ખાલી દિશા બદલશે, ખાલી દિશા બદલશે. અચ્છા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પછી બળ લાગ્યું કેવી રીતે? બળ લાગ્યું કેવી રીતે? એનો મતલબ બળ ત્યારે જ લાગે જ્યારે વિદ્યુત ભારને ગુરુત્વાકર્ષણ બળ થોડું લાગશે. તમારી લાઈફમાં 6-7 બળો છે, બધાની ચર્ચા કરી લઈએ. સ્પ્રિંગ બળ છે ના, ગુરુત્વાકર્ષણ બળ છે ના, મેં ધક્કો માર્યો છે ના, ઘર્ષણ બળ છે ના. તો શું છે પછી? અચ્છા, કુલંબ બળ હોઈ શકે, કુલંબ બળ હોઈ શકે, પણ કુલંબ બળ પણ કેવી રીતે હોઈ શકે? કુલંબ બળ પણ કેવી રીતે હોઈ શકે? કેમ ના હોઈ શકે? કુલંબ બળ લાગવા માટે એની જોડે બીજો વિદ્યુતભાર હોવો જોઈએ, નંબર 1. પહેલા સ્થિર છે તો પછી બી સ્થિર હોવું જોઈએ. બીજું, વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કેવી રીતે થાય? પણ અચાનકથી વિદ્યુત ક્ષેત્ર તો પ્રાપ્તિ સ્થાન શું હોવું જોઈએ? વિદ્યુત ભારિત હોવું જોઈએ. પ્રાપ્તિ સ્થાન વિદ્યુત ભારિત હોય તો એ શું કરશે? વિદ્યુત ભાર ઉત્પન્ન કરશે. પણ મેક્સવેલે એવું કીધું. ફેરાડે એ વખત ચર્ચા નથી કરી, ના લેન્ઝે ચર્ચા કરી. મેક્સવેલ, આજે આપણે મેક્સવેલ જ ભણવાના છીએ મોટા ભાગે, બહુ મોટો સાયન્ટિસ્ટ. મેક્સવેલે તમને એવું કીધું કે ના, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો અહીંયા જો આ વિદ્યુત ક્ષેત્ર E છે, અહીંયા જો ઇલેક્ટ્રોન મૂકું તો પ્રાપ્તિ સ્થાન અહીંયા હોય અથવા પ્રાપ્તિ સ્થાન અહીંયા હોય. વિદ્યુત ક્ષેત્ર જે છે એ માઇનસ થી પ્લસમાં તો જશે, તો ઇલેક્ટ્રોન જે છે આમ ભાગશે. તો એનો મતલબ એમ થયો કે અહીંયા આ દિશામાં E હોવું જોઈએ, અહીંયા આ દિશામાં E હોવું જોઈએ, તો જ ઇલેક્ટ્રોન આમ ભાગે. અહીંયા આ દિશામાં E ઉત્પન્ન હોવું જોઈએ, અહીંયા આ દિશામાં E ઉત્પન્ન હોવું જોઈએ. દરેક જગ્યાએ હશે E, દરેક જગ્યાએ હશે. બરાબર? એની નેટ અસરો અલગ અલગ હોઈ શકે, દરેક જગ્યાએ E હશે. બરાબર કહેવાનો મતલબ? તો અહીંયા આપણે એ કન્ક્લુઝન પર પહોંચ્યા છીએ કે ઇલેક્ટ્રોનને અહીંયા ગતિમાં લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરાવવું પડે. અને આ જે ડીબી, તમે પ્રયોગ ભણ્યા છો, પ્રયોગ અને એના આધારે દાખલાઓ ગણ્યા છે. એકચ્યુઅલ જે થિયોરિટિકલ વસ્તુ છે, સૈદ્ધાંતિક વસ્તુ છે, એ એમ કહે છે કે આ જે ડીબી બાય ડીટી છે, હું ફાઈ કહું કે બી કહું, સરખી જ વસ્તુ છે, અલગ તો છે નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખા કહું કે વિદ્યુત ક્ષેત્ર કહું, બરાબર? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો કાલ્પનિક વિવરણ છે વિદ્યુત ક્ષેત્રનું, બરાબર? એને સમજવા માટે તો કહેવા માટે વિદ્યુત ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં જો હું ફેરફાર કરું તો વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થશે. પણ એ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન કેમ થયું? વિદ્યુત ક્ષેત્રના કારણે. શું તમને ખબર છે E બરાબર V બરાબર EdL લખી શકાય કે નથી ખબર? શું યાદ છે? E બરાબર dV બાય dL. શું યાદ છે? એનું એકમ યાદ કરો, વોલ્ટ પ્રતિ મીટર. યાદ કરો, એકમ વોલ્ટ પ્રતિ મીટર. લખાય કે ના લખાય? એનો મતલબ એમ થયો કે આ એપ્સાઇલોનની જગ્યાએ હું લખી દઉં EdL એ dB બાય dt. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અહીંયા સીધું તમે ગણિત મૂકી શકતા હતા.
અહીંયા સીધે સીધું તમે મેથેમેટિક્સથી મૂકી શકો કે ઈ શું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને ખબર છે કે નહીં? ઈ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ અથવા ડેલ્ટા એક્સ અથવા ડેલ્ટા વાય અથવા ડેલ્ટા ઝેડ અથવા ડેલ્ટા આર, આ બધી વાતો તમને ખબર છે. વોલ્ટ પ્રતિ મીટર એકમ થાય છે કે નહીં? તો જો વી બરાબર ઈ ડીઆર થઈ જશે, બરાબર કે નહીં? અથવા હું આવું લખી શકું ડીવી બાય ડીઆર બરાબર ઈ. તો અહીંયાથી જુઓ ડીવી બરાબર ઈ ડીઆર, તો વી બરાબર થઈ જાય ઈ ડીઆર. વી બરાબર થઈ જાય ઈ ડીઆર. તો આ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો છે એપ્સાઇલોન અથવા ઈ જે કહેતા હોય તમે, અથવા વી, બરાબર, ડી5 બાય ડીટી. તો કહેવાનો મતલબ કે પહેલા તો મેક્સવેલ અને આપણે બધા આ ચર્ચાના અંતે હું એટલું કન્ક્લુડ કરી શકું કે આપણે બધા એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છીએ કે આપણે જે ચુંબકીય વાત ભણ્યા, એમ્પિયરના સર્કિટલનો નિયમ આપણે ભણ્યા, બરાબર ને? એમ્પિયરના સર્કિટલનો નિયમ શું હતો? BDL બરાબર મ્યુ 0 I ઇનસાઇડ, તો એમ્પિયરનો જે સર્કિટલનો નિયમ ભણ્યા, પછી તમે બાયોસાવરનો નિયમ ભણ્યા તમે, બી બરાબર મ્યુ 0/4 I DL અપોન 2 r સો ઓન, બરાબર? એ જે કંઈ પણ તમે ભણ્યા છો, પહેલી વાત એમાં એમ હતી, બે વાતો હતી એમાં, કે જે લેન્ઝો નિયમ, ફેરાડેનો નિયમ, ફેરાડેના નિયમથી ચાલુ કરીએ 1831 થી, બરાબર? તો ફરીથી આ બોર્ડ ઉપર જે લખ્યું છે એને હું 5 કે 6 લાઇનમાં તમને સમજાવી દઉં. ફેરાડે એમ કીધું કે આ જે રિંગ છે, ચુંબકીય ક્ષેત્ર છે, જો ચુંબકીય ક્ષેત્ર બદલાય અથવા જો ફ્લક્સ બદલાય, કહેવાનો મતલબ, તો રિંગનું ક્ષેત્રફળ તો બદલાવાનું નથી. તો હું સીધું એમ જ કહી દઉં ને કે જો ચુંબકીય ક્ષેત્ર બદલાય તો અહીંયાથી એવા પ્રવાહનું, લેન્ઝો નિયમ એડ કરી દઉં, એવા પ્રવાહનું વહન થશે કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રને ઘટાડશે. તો અહીંયા બી આપણે સતત વધતો લીધો છે ફોર એક્ઝામ્પલ, તો એ કેવી રીતે પ્રવાહનું વહન કરાવશે? આ સાઈડ, જેથી ચુંબકીય ક્ષેત્ર ઘટે. પણ વાત એમ હતી કે પહેલા તો પ્રવાહ નહોતો, જ્યાં સુધી આમાં ફેરફાર નહોતો કરવામાં, ડીબી બાય ડીટી 0 લઈ લો, આ 0 થઈ જશે. તો વિદ્યુતભારને ધક્કો કોણે માર્યો? કારણ કે ચુંબકીય બળ તો ગતિ કરતા વિદ્યુતભાર ઉપર લાગે છે. તો પછી ઇલેક્ટ્રોનને ધક્કો કોણે માર્યો? મેં માર્યો, તમે માર્યો, સ્પ્રિંગ બળ લાગ્યું, ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું, કુલમ બળ લાગ્યું, ઘર્ષણ બળ લાગ્યું. કયા પ્રકારનું બળ લાગ્યું એને? કયા પ્રકારનું બળ લાગ્યું? તો આપણે કીધું, મેક્સવેલે કીધું, તમે કીધું, મેં કીધું કે યાર એકમાત્ર એવું બળ હોઈ શકે જે વિદ્યુત ભાર ઉપર, કાં તો ગુરુત્વાકર્ષણ બળ એના દળના કારણે, પણ એ તો મૂલ્યનું તો અમને ખબર છે, બહુ સૂક્ષ્મ છે. બીજું વધ્યું કયું? કુલમ બળ. તો કુલમ બળમાં તમે કાં તો બીજો વિદ્યુત ભાર જોડી લાવો, તો બીજો તો વિદ્યુત ભાર હું જોડી લાવ્યો નથી, બીમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં, તો ક્ષેત્ર ઊભું કરશે, આવું બી એને કહેવાય. જો ફિઝિક્સ છે ને બહુ સમમિતીય છે, આખું ફિઝિક્સ જે છે ને એ સિમેટ્રિકલ છે મોટા ભાગે. સિમેટ્રિકલ કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન તો પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન તો પોઝિટ્રોન, એટલા જ દળનું ધન પાર્ટિકલ. એમનું ફિઝિક્સમાં એવું કહેવું છે કે દાખલા તરીકે હું જેવી રીતે બનેલું છું, તો મારા કરતા વિરુદ્ધ -m દળનો કોઈ માણસ બનેલો હોવો જોઈએ, તો જ દુનિયા બેલેન્સ થાય છે. ફિઝિક્સ બહુ સંમિતિથી ચાલે છે, બહુ જ સંમિતિ. મતલબ A to B, A plus B gives rise C, તો C ને તોડો તો B plus A પણ મળે, કહેવાનો મતલબ, બરાબર? તો ફિઝિક્સ જે છે બહુ સિમેટ્રીથી ચાલે છે, સંમિતિથી ચાલે છે. નહીં તો દુનિયા તહેસ નહેસ થઈ જાય જો રૂલ્સ પ્રમાણે ના ચાલે, ભગવાને બનાવેલા રૂલ્સ પ્રમાણે ના ચાલતું હોય તો, યુનિવર્સ, બ્રહ્માંડ ના ચાલતું હોય તો આપણે છેલ્લે એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર ઊભું કરશે, આ ક્ષેત્ર ઊભું કરશે, આ ક્ષેત્ર ઊભું કરશે. ફરીથી હું રિપીટ કરું છું કે આ આખા બોર્ડ ઉપર જે લખેલું છે તેનું નિષ્કર્ષ શું છે? તેનું નિષ્કર્ષ એ છે કે બદલાતું જતું, ફ્રેમમાં છે કે નહીં જોઈ લઉં છું, છે, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઊભું કરે છે, અને એ વિદ્યુત ક્ષેત્ર આને બળ લગાડે છે. તો બળ લગાડે છે તો ઇલેક્ટ્રોનને આમ ભાગવું છે. તો તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર ગતિમાં આવી ગયું એક વખત ઇલેક્ટ્રોન, પછી શું લગાડશે? બળ લગાડશે QVB. કઈ દિશામાં બળ લગાડશે? ઝૂમ, આ દિશામાં બળ લગાડશે, ગોળ ફેરવશે, આ દિશામાં, અહીંયાથી આ દિશામાં, અહીંયાથી આ દિશામાં, અહીંયાથી આ દિશામાં, અને ઇવેન્ચ્યુઅલી એ રિંગના અંદર, રિંગ મતલબ જે મટીરિયલ છે રિંગનું, તારમાં પ્રવાહનું વહન થશે I જેટલું.
તો મેન વાત એમ હતી કે આઈને ચલાવવા માટે ક્યુ ઉપર ધક્કો લાગવો જરૂરી છે. આઈને મતલબ વિદ્યુત પ્રવાહ રચાવવા માટે ક્યુ ઉપર ધક્કો લાવવો જરૂરી છે, કારણ કે આઈ શું છે? વિદ્યુત ભારનું વહન છે. આમાં વિદ્યુત ભારનું વહન ઇલેક્ટ્રોનના કારણે થાય છે. તો આપણે પહેલા તો પ્રવાહ એસ્ટાબ્લિશ કર્યો કે આ થાય છે પ્રવાહ, પણ આ તો રેવાચિક પ્રવાહ છે ને, ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં જતો હશે. સિમ્પલ વાત છે, બરાબર. અચ્છા, પણ કેમ બળ આવ્યું ક્યાંથી? આ તો બળ હોઈ ના શકે, કારણ કે વી લાગે છે. બીજું આપણે ફટાફટ વિચાર્યું કે અચ્છા, તો એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા. હજી સાબિત કરવાનું બાકી છે, હજી વાતો જ કરી છે આપણે. હા, ગાણિતિક રીતે સાબિત થઈ ગયું છે. E બરાબર dv બાય dr, બરાબર. તો v, તો એપ્સાઇલોન બરાબર v EdL થાય કે ના થાય? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઊભું કરે છે. ફેરાડેના નિયમ પરથી આ આપણે એક લોજિકલ વાત તારવી દીધી. ફેરાડેના નિયમ પરથી આ એક લોજિકલ વાત આપણે તારવી દીધી. હવે આપણે આગળ વધીએ થોડા. ચાલો. ચલો, તો આપણે તમને એમ કીધું, ફેરાડે થોડું આનું ફરીથી જોઈ લઈએ કે શું કીધું. ફેરાડે તમને કીધું -dφ/dt, બરાબર. તો અહીંયાથી આ થઈ જાય EdL અને અહીંયાથી આ થઈ ગયું dB/dt. એ તો અચળ છે, બરાબર. બદલાય છે શું? dB, બરાબર. અચ્છા, dl શું છે? બંધ ગાળું લખી દો. dl શું છે? આ રિંગની ત્રિજ્યા. dl શું છે? આ રિંગની ત્રિજ્યા 2πr. અચ્છા, તો હું તમને એવું કહી શકું, અહીંયાથી જુઓ, EdL એ dB/dt. તો E into 2πr એ dB/dt. તો E બરાબર A upon 2πr dB/dt. તો E બરાબર આ કોઈ અચળાંક છે, એને કોન્સ્ટન્ટ C નામ આપી દઉં, dB/dt. તો આ કેસમાં E ચલે છે dB/dt. તો અહીંયા હું મોટા અક્ષરે લખું છું, જે તમે બી લખશો, કે બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હશે. તમે કહેશો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે તો વિદ્યુત ભાર જરૂરી છે. એ વખતે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ચાલુ નહોતું થયું ને, એ વખતે આ શાખા બહુ નવી હતી, એનો વિકાસ થઈ રહ્યો હતો, બરાબર. તો એ વખતે પહેલા ચેપ્ટર વખતે તમને બી ખબર નહોતી, મને બી ખબર નહોતી. હવે આપણે એ લેવલ પર પહોંચી ગયા છે કે બળ લાગતું હશે તો કોના કારણે? વિદ્યુત ક્ષેત્રના કારણે. બળ લાગતું હશે તો કોના કારણે? વિદ્યુત ક્ષેત્ર પેદા થાય છે તેના કારણે. તો આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અહીંયાથી લોકોને એક સવાલ થયો, શું સવાલ થયો? કે શું એવું હોય તો બદલાતું વિદ્યુત ક્ષેત્ર E, બરાબર, બદલાતું વિદ્યુત ક્ષેત્ર E ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે? સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર શું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે? સિમ્પલ આનો જવાબ છે, તમને શું લાગે છે? ચલો અસાઇનમેન્ટ તમારા માટે. શું લાગે છે તમને? યસ અને નો માં જવાબ. 1 2 3. મને બી એવું લાગે છે કે જવાબ છે યસ. સમમિતિ, સિમેટ્રી, જો બરફમાંથી પાણી બને ને તમે ટેમ્પરેચર જો ઘટાડો ચાલુ કરો તો પાણીમાંથી બરફ, તો ગિવન કન્ડિશનમાં કોઈ ચોક્કસ શરતોને અનુસાર જો A માંથી B બનતો હોય તો B માંથી A બી બનવો જોઈએ. બધાને એવું લાગ્યું અને મેક્સવેલને બી એવું લાગ્યું અને મેક્સવેલે જવાબ આપ્યો યસ. હા, એવું થશે.
એવું થશે. અને અહીંયાથી સ્ટાર્ટ થયું ઇલેક્ટ્રોડાયનેમિક્સ. અહીંયાથી સ્ટાર્ટ થયું ઇલેક્ટ્રોડાયનેમિક્સ, એટલે કે વિદ્યુત ચુંબકીયવાદ. ચુંબકીયવાદ બંને ભેગો અહીંયાથી સ્ટાર્ટ થયો. વિદ્યુત ચુંબકીયવાદ જે છે તે અહીંયાથી સ્ટાર્ટ થયો. ચાલો આગળ વધીએ. હવે ચલો આગળ વધીએ. હવે જોઈએ શું થાય છે. હવે મેક્સવેલે કહી દીધું યસ થશે આવું, બરાબર. તો બધાએ ના પાડી કે બિલકુલ ના થઈ શકે, બિલકુલ પોસિબલ નથી. કોઈ પણ સાચા અને સારા આઈડિયાને હંમેશા સમાજનો વિરોધ ભોગવવો પડે છે. સાચો અને સારો આઈડિયા, ખરાબ આઈડિયા તો ભોગવે તો બરાબર છે, સાચો અને સારો આઈડિયા ભોગવો એનું રીઝન બી છે, એમાં ડિનાયલ બી નથી. કોઈ પણ થિયરીનું જો અપોઝ ના થાય ને તો એ થિયરી મેચ્યોર ના થાય. સારી થિયરી હોય ને, સારી વસ્તુ, તો જ્યાં સુધી એનો અપોઝ ના થાય, વિરોધ ના થાય, ત્યાં સુધી એ થિયરી મેચ્યોર ના થાય. એ થિયરીમાં લૂપ હોલ્સ રહી જાય, એ થિયરીમાં ભૂલો રહી જાય, કહેવાનો મતલબ, બરાબર. અચ્છા, એ થિયરીમાં શું રહી જાય? ભૂલો રહી જાય. તો કોઈ પણ દુનિયાની થિયરી હોય, એને વિરોધમાંથી પસાર થવું જ પડે છે. એ પછી આઈન્સ્ટાઈન હોય, ન્યૂટન હોય કે કોઈ પણ, કે હું હોઉં પરસે, બરાબર. ચાલો, તો સવાલ પૂછવામાં આવ્યો કે હા તમે આ તો સ્ટોરી ફરીથી આગળ વધારીએ આપણે. સવાલ પૂછવામાં આવ્યો કે હા ચલો બરાબર છે, તમે માની લીધું, તમે કહો છો. તો શું કીધું તમે અત્યાર સુધીની સ્ટોરીમાં? તમે એમ કીધું અમને કે અત્યાર સુધીની સ્ટોરીમાં તમે એમ કીધું કે તો અહીંયાથી હું લખી નાખું EdL, બરાબર. અચ્છા, અહીંયાથી મેં તમને એટલું કહી દીધું કે E ચલે છે dB/dt. આ તમને કહી દીધું, બરાબર. તો તમે મને એમ પૂછ્યું, આ તો ફેક્ટ છે, આ તો સાબિત થઈ ગયું. તમે મને એમ પૂછ્યું કે શું B ચલે છે dE/dt બી હોઈ શકે? આના ઉપર સવાલ હતો. તો મેક્સીએ શું કીધું? આપણો મેક્સીએ એમ કીધું કે યસ. લોકોએ ના પાડી કે વાહ ભાઈ, સિમેટ્રી અમે બી માનીએ છીએ કે થતી હશે, પણ કોઈ સાબિતી છે તમારી જોડે યસ કહેવા માટે? એને મેક્સવેલે કીધું ઉભા રહો. મેક્સવેલે કર્યો પ્રયોગ. તો અહીંયા આપણે ચર્ચા કરીએ મેક્સવેલનો પ્રયોગ. સાબિતી કોની સાબિતી? તો સમજાઈ ગઈ તમને. મેક્સવેલનો પ્રયોગ, આની સાબિતી. મેક્સવેલે બહુ સિમ્પલ કામ કર્યું. પ્રયોગ છે મેક્સવેલનો. કેપેસિટર લીધો. શું લીધું? કેપેસિટર. કેપેસિટર એટલે બે સમાન ક્ષેત્રફળ ધરાવતી પ્લેટો એકબીજાની ખૂબ જ નજીક મૂકેલી હોય, એને શું કહેવાય? કેપેસિટર. તો આ બે પ્લેટો લીધી કેપેસિટર, કેપેસિટરની બે પ્લેટો લીધી. અચ્છા, કેપેસિટર ક્ષેત્રફળ બંનેના કેટલા છે? એ સમાન, બરાબર. અચ્છા, અને આ અંતર કેટલું છે? ડી. અને તમને ખબર છે કે ડી જે છે એ ક્ષેત્રફળ, આ જે અંતર છે એ બહુ જ નાનું હોય છે. આ તો આ મોટું તમને દેખાડવા માટે કર્યું છે. અંતર જે છે એ બહુ જ નાનું હોય છે, બરાબર. અને અહીંયા એણે એક સ્વિચ મૂકી દીધી. અચ્છા, બહુ સિમ્પલ એક્સપેરિમેન્ટ અને બહુ ફન એક્સપેરિમેન્ટ છે. જોતા જાઓ તમે, જોતા જાઓ. મેક્સવેલને સાબિત કરવું હતું કે લોકો વિરોધ કરે છે, મેં તો હા કહી દીધું છે કે ચુંબકીય ક્ષેત્ર બી પેદા કરશે. હા કે ના?
અચ્છા, અહીંયાથી એણે સ્વિચ પાડી તો શું થયું? અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન થયું. અચ્છા, ચલો આ જોતા પહેલા એક નાની ક્વિઝ, સીધા જવાબ આપજો. ફેરાડેનો પ્રયોગ શું હતો? એનું સમીકરણ શું હતું? જવાબ લખો ડાયરેક્ટ. નંબર 2, ફેરાડેના પ્રયોગ પછી મેક્સવેલે શું વિચાર્યું? અને જ્યારે સવાલ આવ્યો, ત્રીજો નંબરનું ક્વિઝ, જ્યારે સવાલ આવ્યો, આપણે જે અત્યાર સુધી વિડીયો અટેન્ડ કર્યો તેમાં જ્યારે એવો સવાલ આવ્યો કે જો બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પેદા કરે તો વિદ્યુત ક્ષેત્ર શું ચુંબકીય ક્ષેત્ર પેદા કરશે? તો મેક્સવેલે શું કીધું? હા કે ના? બરાબર, થોડી બ્રેન એક્સરસાઇઝ તમારી થઈ જાય. અચ્છા, જેવું તમે આમ કર્યું તો વિદ્યુત પ્રવાહનું વહન થયું. અચ્છા, ઝૂમ. માની લો કોઈ બિંદુ મેં લીધો, આ બિંદુ, આને મેં કહી દઉં પી. અચ્છા, શું અહીંયા પી બિંદુ પરથી બી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે? હા કે ના? અચ્છા, એમ્પિયરનો સર્કિટલ લો. શું હતો એમ્પિયર સર્કિટલ લો? આપણને પી બિંદુ માટે અહીંયા કોઈ આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું. તો તમને ખબર છે B.dl ઇઝ ઇક્વલ ટુ μ0I ઇનસાઇડ. હા કે ના? તો તમે શું કરશો? B.dl μ0I, પ્રવાહ કેટલો છે? I જેટલો. આ જો તમે અહીંયા આવી રીતે ચુંબકીય ક્ષેત્ર બનશે. હા કે ના? આવી રીતે ચુંબકીય ક્ષેત્ર બનશે. પ્રવાહ આમ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર આમ બનશે. પ્રવાહ આમ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર આમ બનશે. બરાબર, આવી રીતે બનશે ચુંબકીય ક્ષેત્ર. બરાબર, ચુંબકીય ક્ષેત્ર આવી રીતે બનશે. અચ્છા, B 2πr, આ ત્રિજ્યા કેટલી છે? 2πr μ0I. તો B બરાબર μ0I અપોન 2πr. હા કે ના? ચુંબકીય ક્ષેત્ર જનરેટ થશે. આ તો સિમ્પલ વસ્તુ છે. એમ્પિયરનો સર્કિટલનો નિયમ તો આ જ છે ને. આ અહીંયાથી પ્રવાહ વહેતો હોય તો મને કહો આર અંતરે આઈ જેટલું પ્રવાહ હોય તો આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું પેદા થાય? આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું પેદા થાય? B બરાબર μ0 અપોન 2πr. અચ્છા, આ તો મેથેમેટિકલ ગણતરી થઈ, પણ હકીકતમાં ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં? તો તમે શું મૂકો? અહીંયા ચુંબકીય સોય મૂકી દો. બરાબર, આમ જાય છે ને. તો તમે અહીંયા ચુંબકીય સોય મૂકી દો. બરાબર, આ શું મૂકી દીધી? ચુંબકીય સોય. ચુંબકીય સોયને કંપાસ જે કહો છો તમે, ચુંબકીય સોય મેં, અથવા તમે લોખંડનો ભૂકો મૂકી દો ત્યાં આગળ, અથવા તમે લોખંડની ખીલી મૂકી દો ત્યાં આગળ. તો અહીંયા લોખંડની ખીલીને બળ લાગવું જોઈએ, ચુંબકીય બળ તો લાગતું હતું. એનો મતલબ કન્ફર્મ થઈ ગયું કે હા, પ્રવાહનું વહન થાય છે તો ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. અચ્છા, હવે શું કર્યું? તમને ખબર છે કે શરૂઆતમાં આના ઉપર કોઈ વિદ્યુતભાર નથી. માની લો કે જો અહીંયા આ જે છે એ ધન પ્લેટ થશે, આ ઋણ પ્લેટ. અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચાઈ અને આમ જશે. તો અહીંયા જે છે એ માઇનસ ડીક્યુ જમા થશે અને અહીંયા જે છે એ પ્લસ ડીક્યુ જમા થશે. અહીંયા જે છે એ માઇનસ ડીક્યુ, થોડી વાર પછી ડીક્યુ. આ સમયવાળી છે ને, T બરાબર 0 સમય બંને કેપેસિટર ચાર્જ નહોતા. આ તો બધી માહિતી તમને ખબર છે. જેવી સ્વિચ ચાલુ કરી, ચાર્જિંગ ચાલુ થયું અને ચાર્જિંગ સમય પ્રમાણે જે છે એ વધતું જાય છે. ટાઈમ ડિપેન્ડન્ટ ઘટના છે. તો ડીક્યુ તો અહીંયા પ્લસ ડીક્યુ તો અહીંયા પ્લસ ડીક્યુ. અચ્છા, શું તમે એ વાત બી માનવા તૈયાર છો કે આ પ્લસ ડીક્યુ, આ માઇનસ ડીક્યુ, તો અહીંયા માની લો E જેટલું ફિલ્ડ પેદા થાય. ફરીથી પાછું ડીક્યુ ગયું, ફરીથી પ્લસ ડીક્યુ, તો આ ફિલ્ડ સ્ટ્રોંગ થતી ગઈ. આ ફિલ્ડ સ્ટ્રોંગ, જેટલા ડીક્યુ જશે એ ફિલ્ડ જે છે એ સ્ટ્રોંગ. અહીંયા મેક્સવેલે છે ને એક તીરથી બે શિકાર કરી નાખ્યા. કયા બે શિકાર? ફિઝિક્સમાં એક બહુ જૂનો કોયડો હતો. એ કોયડાની બી હું ચર્ચા કરી લઉં. અચ્છા, મને કહો તમે એક વસ્તુ કહો મને તમે. ચલો, આ બેટરી છે, આ અવરોધ છે. શું પ્રવાહનું વહન થશે? તમે કહેશો ના, સર્કિટ તૂટેલી છે, બંધ ગાળો રચતી નથી, પ્રવાહનું વહન થવા માટે બંધ ગાળો કમ્પલસરી છે. બરાબર, આ મેં તમને તારવાળી વાતમાં બી કીધું હતું કે તારમાંથી પ્રવાહ કોઈ દિવસ વહન ના થાય. વિદ્યુત ચાલક બળ હોઈ શકે, પોટેન્શિયલ એનું V બરાબર 10 વોલ્ટ હોઈ શકે, અવરોધ 4 ઓહ્મ છે,
બરાબર, પણ પ્રવાહ અહીંયા કેટલો છે? 0. કેમ 0 છે? કેમ 0 છે? કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયાથી જમ્પ મારવાની તાકાત જ નથી એના જોડે. તો અહીંયા તમે શું મૂકો છો? સર્કિટ પૂરી કરવા માટે સ્વિચ મૂકો છો અને આને જોડો છો. તો ઇન શોર્ટ એ વાત નક્કી થઈ ગઈ કે જગ્યા ખાલી છે તો આ વસ્તુ બની શકે નહીં. અચ્છા, હવે આની સામે તમે આ રચના જુઓ જેમાં તમે સવાલ ઊભા નથી કરતા. આ કેપેસિટર છે, કેપેસિટરની 2 પ્લેટો છે, બરાબર, સેમ 10 વોલ્ટ. એને કોઈ અવરોધ મૂકી દો અહીંયા. ચાલો, હવે પ્રવાહનું વહન થશે. તમે કહેશો હા બિલકુલ વહન જોડેલું છે, I જેટલા પ્રવાહનું વહન થશે, I જેટલા. પણ આ તો જગ્યા ખાલી છે અહીંયા, D જેટલી. બહુ નાની છે એ વાત નક્કી છે, બહુ નાની જગ્યા છે એ વાત નક્કી છે, પણ જગ્યા ખાલી છે તો આ તો સર્કિટ બ્રેક કરે છે. આને સર્કિટનું પરિપથ પૂર્ણ નથી, તેમ છતાં પ્રવાહનું વહન થાય છે. અહીંયાથી -dq નીકળશે, અહીંયા +dq જમા થશે, અહીંયાથી -dq, અહીંયાથી +dq અને ઇવેન્ચ્યુઅલી +q અને અહીંયા -q અને અહીંયા +q જમા થઈ જશે. તો પરિપથનું વહન, પ્રવાહનું વહન કેમ થયું? તો આને કહેવાય પ્રવાહની સતતતા, સાતત્યતા, કન્ટિન્યુટી. અહીંયાથી નીકળ્યો તો આ બે વચ્ચે તો જગ્યા છે, તમને આટલી જગ્યા પરવડતી નથી, પણ આ ડી પરવડે છે તમને. એ તમે સવાલ ના કર્યો હજુ સુધી, બરાબર. અચ્છા, પહેલા જ આ સવાલ પૂછી લેવો જોઈતો હતો. તો આ તો ચલો, આ તો સર્કિટ પૂરી થઈ ગઈ, આ તો સ્વિચ મેં પાડી દીધી, તો આ સર્કિટ જે છે પૂરી ક્લિયર થઈ ગઈ. તો અહીંયાથી ચલો પ્રવાહનું વહન થઈ ગયું, પણ અહીંયા જઈને અટકી જવું જોઈએ ને, પ્રવાહનું વહન ના થવું જોઈએ. આ તો સ્વિચ બંધ કન્ડિશન દર્શાવે છે, જગ્યા છે અહીંયા. તેમ છતાં કેપેસિટર આ શું હોય છે? વાહક હોય છે. હા કે ના? વાહક પ્લેટ હોય છે, સમાન ક્ષેત્રફળની વાહક પ્લેટ, એકબીજાથી સૂક્ષ્મ અંતરે અલગ કરેલી પ્લેટ. તો અહીંયા આ બી એક મોટો કોયડો હતો, તો 2 કોયડા હતા અહીંયા. એક તો કોયડો થઈ ગયો વિદ્યુત પ્રવાહની સાતત્યતા, કન્ટિન્યુટી ઓફ કરંટ, કન્ટિન્યુટી ઓફ કરંટ, કે જેવું અહીંયા તમે ના પાડી દેશો કે ના ભાઈ આ જગ્યા છે, વિદ્યુત પ્રવાહ ના વહન થાય, પરિપથ પૂર્ણ નથી, પણ એ જ તમે અહીંયા માનવા તૈયાર થઈ ગયા છો, તૈયાર થઈ ગયા હતા, દાખલાઓ બી ઘણી લીધા છે કે ના અહીંયા પ્રવાહનું વહન થશે. જ્યારે તમને કહેવામાં આવે છે કે આ તો ખાલી જગ્યા છે, બિલકુલ તમને એક બીજી વસ્તુ બી કહેવામાં આવે છે કે અહીંયા ડાઇલેક્ટ્રિક મટીરિયલ બી તમે મૂકો છો, અવાહક ડાઇલેક્ટ્રિક મટીરિયલ બી મૂકો છો, અવાહક પદાર્થ પણ મૂકો છો, તેમ છતાં પ્રવાહનું વહન થાય છે. તેમ છતાં શું થાય છે? પ્રવાહનું વહન થાય છે. તેમ છતાં શું થાય છે? પ્રવાહનું વહન થાય છે. તો એક આ બી કોયડો હતો, બહુ મોટો કોયડો છે, નાનો કોયડો છે? તમે પોતે વિચારો, તમે પોતે કન્ફ્યુઝ થઈ ગયા હશો, ઊભા થઈ જશો કદાચ, તમે બેસી રહો કે કેમ આવું થયું, કેમ આવું થયું. તો આ બી તો એક વસ્તુ બાકી હતી કે અહીંયાથી પ્રવાહ નીકળ્યો પછી અહીંયા ગાયબ થઈ ગયો. ક્વોન્ટમ ફિઝિક્સ ગાયબ, કશું નથી અહીંયા. તેમ છતાં ઉર્જા જાય છે અહીંયાથી અહીંયા. આને ધક્કો વાગે છે, ધક્કો ના વાગવો જોઈએ. અહીંયા સુધી પ્રવાહ આવ્યો, આ પ્લેટ સુધી પ્રવાહ આવ્યો, એના પછી અહીંયા પ્રવાહ મળતો નથી, પણ અહીંયા પરિપથ ચાલુ છે, અહીંયા પ્રવાહ નથી, અહીંયા પરિપથ ચાલુ છે, અહીંયા પ્રવાહ નથી, પરિપથ ચાલુ છે, પરિપથ ચાલુ છે, પ્રવાહ નથી. તેમ છતાં વિચારો તમે, અને અહીંયા ખરેખર પ્રવાહ નથી. અહીંયા તમે ગેલ્વેનોમીટર જોડી દો, જોડવાનો તો સવાલ નથી, ટચ કરાવી દો, અથવા કોઈ એવું સંવેદનશીલ સાધન, વિદ્યુત પ્રવાહને સંવેદનશીલ સાધન અહીંયા મૂકી દો, તમને પ્રવાહ નહીં મળે ત્યાં, કારણ કે ત્યાં પ્રવાહ હોતો બી નથી, ત્યાં પ્રવાહ હોતો નથી, બરાબર. અચ્છા, તો આ મેં જે ચર્ચા પેન કાં ગઈ બીજી, હા, તો આ મેં જે ચર્ચા કરી છે, આટલી ચર્ચા એ કયા પોઈન્ટ માટે છે? પી પોઈન્ટ માટે. કયા પોઈન્ટ માટે? પી પોઈન્ટ માટે. કયા પોઈન્ટ માટે? પી પોઈન્ટ માટે આ ચર્ચા. આ જે પોઈન્ટ છે તે પોઈન્ટ માટે ચર્ચા. પછી મેક્સવેલે એક વસ્તુ કરી. તો એક તો આ પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહની સાતત્યતા, એ બી અહીંયા સોલ્વ કરી દીધો. પણ પહેલા આપણે જે જૂનો પ્રશ્ન છે એ યસ વાળો, જે મેક્સીએ યસ કીધું હતું, એ પ્રશ્ન આપણો બાકી છે. મેક્સીએ જે કે બદલાતું જતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ શું બી ઉત્પન્ન કરશે કે નહીં, બરાબર. અચ્છા, ચાલો. પછી એને શું કીધું? એક બિંદુ પ્લેટના વચમાં નક્કી કર્યું કે યાર આ બિંદુ બી લઈ લો. આ બિંદુ મેં ક્યુ કીધું, મેં નામ આપ્યા છે પી અને ક્યુ, તો બરાબર. તો ક્યુ બિંદુ, બરાબર. અચ્છા, ક્યુ બિંદુની ખાલી જગ્યાની વાત છે, એડ્રેસ આપ્યું છે, ક્યુ બિંદુ એડ્રેસ છે. પી પોઈન્ટ માટે ગણતરી થઈ ગઈ, એડ્રેસ છે. અચ્છા, ક્યુ બિંદુ ગયો પછી એમ્પિયર ક્યાં ગયો? અરે સોરી, મેક્સવેલ કે એમ્પિયરના નિયમથી જોવું સાબિત થાય છે કે નહીં, તો એમ્પિયરના નિયમથી સાબિત કરવા જતા BdL બરાબર μ0
I inside. અલા તો ખાલી જગ્યા છે, કોઈ તાર છે જ નહીં. પ્રવાહ ઝીરો સાતત્યતા વાળું, બરાબર. તો અહીંયા બી કેટલો આવ્યો? 0. અહીંયા બી કેટલો આવ્યો? 0. બી કેટલો આવ્યો અહીંયા? 0. અચ્છા મેક્સવેલ નિરાશ થઈ ગયો કે ગણિત તો નથી આપતું, પણ હું મારા પ્રયોગમાં હું સાબિત કરી આપીશ તમને. ફરીથી એણે અહીંયા અંતર આર લીધું. કયું અંતર? સેમ અંતર. આ જે અંતર છે એ જ અંતર, અને અહીંયા એણે મૂકી 100, ચુંબકીય 100. And to all our surprise, ચુંબકીય 100 ડિફ્લેક્ટ થઈ, વિચલન થયું, ચુંબકીય 100 ઉપર બળ લાગ્યું. ખીલી મૂકો તો ખીલી ઉપર અહીંયા બળ લાગ્યું. બઝિંગા, લોચા પડી ગયા. મતલબ આ કેવી વસ્તુ છે હું તમને કહું. હું તમને કદાચ એમ કહી દઉં કે ન્યૂટનનું ગુરુત્વાકર્ષણ બળનો નિયમ ખોટો છે, Gm1 m2/r² ના આવે, તો તમે શું કરશો? તમે મને કોઈ એવી મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપશો જ્યાં ઇન્ડિયાના કે ગુજરાતના સૌથી ગાંડામાં ગાંડા માણસો હોય? હા કે ના? એવી વાત અહીંયા થઈ છે. કેમ એવી વાત થઈ છે? વર્ષોથી લોકો માનતા આવતા હતા, વર્ષોથી માન્યતા હતી સાયન્ટિસ્ટ કમ્યુનિટીમાં, બરાબર, કે ચુંબકીય ક્ષેત્ર વહેતો પ્રવાહ I ને કારણે ઉત્પન્ન થાય છે. બહુ ભયંકર લોચા પડી ગયા છે અહીંયા. વર્ષોથી એવી માન્યતા હતી કે ચુંબકીય ક્ષેત્ર વહેતો પ્રવાહ I ના કારણે ઉત્પન્ન થાય છે. હા, તમે ચુંબક મૂકો તો વાત અલગ, અહીંયા ચુંબક તો છે નહીં કોઈ, બરાબર. તો આ જો અહીંયા I છે તો ચુંબકીય ક્ષેત્ર મળ્યું, અહીંયા છે તો ચુંબકીય ક્ષેત્ર મળ્યું. અચ્છા, બીજી વસ્તુ, B at P point is equal to B at Q point. સેમ મળ્યું, R અંતરે ચુંબકીય 100 મૂકી તો સેમ બળ, બધું જ સેમ. અને એ બી દિશા બી આજ, ઝુમ દિશા બી આજ. એવું કે જાણે અહીંયા પ્રવાહનું વહન થાય છે, એવું કે જાણે અહીંયા કોઈ પ્રવાહનું વહન થાય છે, એવી રીતે જ મળ્યું. મતલબ લોકોને એવું થયું કે અરે બાપ રે બાપ, વિદ્યુત ભાર કન્ફાઇન્ડ હોવું, હદ વગરનું જ. કન્ફાઇન્ડ એટલે વિદ્યુત ભાર કોઈ તારની અંદર પેક થયેલો હોય ને તો જ પ્રવાહનું વહન કરે. તમારા ઘરમાં બી વિદ્યુત ભારો છે, અહીંયા આજુબાજુ બી વિદ્યુત ભારો છે. એ થોડું તમને વીજળીના ચમકારા, વીજળી વહન થાય છે? ના, એ તો છૂટાછવાયા છે, અલગ અલગ દિશામાં જાય છે. કન્ફાઇન્ડ ઇલેક્ટ્રોન તારની અંદર છે, એના ઉપર વિદ્યુત બળ લાગે તો F=QE, વિદ્યુત બળ લાગે તો વિદ્યુત ભારનું વહન થાય છે. વિદ્યુત ભારનું વહન થાય તો પ્રવાહ રચાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચાય. પણ અહીંયા તો પ્રવાહ છે જ નહીં. અહીંયા પ્રવાહ કેટલો છે? 0. અહીંયા પ્રવાહ કેટલો છે? 0, બિગ 0. બિગ 0. તેમ છતાં શું ઉત્પન્ન થયું છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે. શું ઉત્પન્ન થયું છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે. વિચારો યાર, વિચારો, શું થઈ ગયું? તો પછી મેક્સવેલે આનો જવાબ આપ્યો. મેક્સીએ આનો જવાબ આપ્યો. સૌથી પહેલા 2 પ્લેટો મૂકી, કશું નહોતું, ચાર્જ 0 હતા. બીજી પ્લેટ મૂકી, dq અહીંયાથી નીકળીને આમ, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થયું. આપણે કીધું I જેટલો પ્રવાહ, અહીંયાથી R અંતર, B ચુંબકીય ક્ષેત્ર. કેટલું ચુંબકીય ક્ષેત્ર? તો આટલું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો એમ્પિયર ગાણિતિક, મેથેમેટિકલી, બરાબર. પછી અહીંયા આવ્યા તો પછી મેક્સવેલે ઇક્વેશન લગાડી, મેથેમેટિકલ એમ્પિયર, તો 0 આવતું હતું. પણ હકીકત શું છે? હકીકતમાં અહીંયા બી B at Q point પણ μ0 I/2π એટલું જ, આટલા જ મૂલ્યનું μ0 I/ મૂલ્ય સેમ. મતલબ હજુ આ ઇક્વેશન આવશે કે નહીં આવે ખબર નહીં. BP = BQ = આટલા મૂલ્યનું, મતલબ સેમ મૂલ્ય એઝ BP. હું ઇક્વેશન નથી બનાવતો અહીંયા, હું તમને એમ કહું છું કે જે Q આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળ્યું તમને? જેટલું અહીંયા હતું એટલું જ મળ્યું. એવું કે જાણે અહીંયાથી પ્રવાહનું વહન થાય છે. પણ પ્રવાહ તો તમને ખબર છે, પ્રવાહ તો હોય જ ના. તો પછી મેક્સીએ શું કીધું? મેક્સીએ એમ કીધું કે જુઓ તમે,
એક વાત તમે મારી માનો કે જુઓ, જ્યારે કશું નહોતું, જેવી સ્વિચ પાડી ડીક્યુ નીકળીને અહીંયા જમા થયું. બીજો પછી ધીરે ધીરે ટાઈમ ગયો તો ડીક્યુ જે છે એ વધતો ગયો, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. બરાબર. તો અહીંયા ઇવેન્ચ્યુઅલી ધીરે ધીરે ચુંબકીય, જેમ જેમ અહીંયા ભાઈ ઈ બરાબર શું થઈ જાય કે ક્યુ બાય આર સ્ક્વેર. હા કે ના? જેમ જેમ ક્યુ વધતો જશે, અંતર તો સેમ છે, જેમ જેમ ક્યુ વધતો જશે ઈ વધતો જશે. જેમ જેમ ક્યુ વધતો જશે ઈ શું થઈ જશે? વધતો જશે, વધતો જશે, વધતો જશે, એન જમા થતો જશે. એનો મતલબ ઈમાં વધારો થાય છે. ધીરે 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 ઈમાં વધારો થાય છે. તમે મને કહો બીજી કોઈ શક્યતા છે? વિદ્યુત પ્રવાહ તો છે નહીં. અને અહીંયા મેક્સવેલે કહી દીધું કે હા, આ મારી સાબિતી છે. લો, લઈ લો. ઈમાં ફેરફાર થાય છે. યસ યસ યસ, ઈમાં ફેરફાર થાય છે, ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. એનો મતલબ બી અને ઈ એકબીજાને લેવા દેવા છે. ક્યાં લખું? અહીંયા લખું. બદલાતું બી ઈ ઉત્પન્ન કરશે, બદલાતું ઈ બી ઉત્પન્ન કરશે, બદલાતું ઈ બી ઉત્પન્ન કરશે, બદલાતું ઈ બી ઉત્પન્ન કરશે. બીજી એક માહિતી આણે અહીંયાથી આપી. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? આ દિશા છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા આ છે. બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર કેવું પેદા થયું છે? જેવું પી આગળ પેદા થયું છે એ જ રીતે દિશા બી સમાન. તો જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, આમ પેદા થયું છે ને, પ્રવાહ આમ છે તો આમ. તો અહીંયા બી આ તો પ્રયોગ કર્યો છે, પ્રયોગ પરથી એને મળ્યું કે આ દિશા મળી. તો અહીંયા જુઓ, આમ 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 આમ. બીજી એક માહિતી એણે આપી કે બી અને ઈ હંમેશા એકબીજા સાથે 90 નો ખૂણો બનાવશે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા એકબીજા જોડે લંબ હશે, એકબીજા સાથે લંબ હશે, 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. 90 ડિગ્રીનો ખૂણો જે છે તે બનાવશે. બી અને ઈ એકબીજાને લંબ હશે અને એકબીજા સાથે તેઓ કેટલો ખૂણો બનાવશે? 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. બરાબર. અચ્છા, બીપી બરાબર બીક્યુ બરાબર μ0I અપોન 2πr. વર્ષો જૂની માન્યતા લોચા પડી ગયા અહીંયા. બીજું એક વસ્તુ આને કીધી અહીંયા, બીજી એક વસ્તુ, જગ્યા કેટલી છે જોઈ લો. બીજી એક વસ્તુ એણે કીધી કે ભાઈ સાંભળી લો હવે ધ્યાનથી. મેક્સવેલે આવું કીધું કે એમ્પિયર નો સર્કિટલનો નિયમ ભૂલ ભરેલો છે. કેમ એવું કીધું એણે? કારણ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ ભૂલ ભરેલો છે અને એમાં સુધારવો જોઈએ, એમાં સુધારો કરો એવું સજેશન આપ્યું આણે. કેમ એવું સજેશન? એમ્પિયર બહુ મોટો સાયન્ટિસ્ટ હતો, મેક્સવેલ હજુ બસ એની મારી જેટલી એજનો હતો. બરાબર. અને એણે એ વખતે એમ કીધું કે મેક્સવેલ, મતલબ હું ન્યૂટનનું કહું ને એવી રીતે, કાં તો પછી ડૉક્ટર CNR રાવ, કાં તો પછી જે કંઈ પણ મોટા સાયન્ટિસ્ટ, હું નામ લઈશ તો તમે ઓળખશો નહીં, ડૉક્ટર LM મનોહર, ડૉક્ટર શાહ, હું એમને એમ કહું કે ભાઈ તમારી થિયરી ખોટી છે. ચેલેન્જિંગ કામ. જો અહીંયા એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે અહીંયા B0 મળે છે, પણ હકીકતમાં પ્રયોગ કર્યો તો અહીંયા B મળે છે. અહીંયા તો I તો છે નહીં, અહીંયા તો વિદ્યુત પ્રવાહ તો છે જ નહીં ને, તો મળે છે. તો બહુ જૂની વિદ્યુત પ્રવાહની સાતત્યતાવાળું બી વસ્તુ ચેન્જ થઈ ગઈ કે અહીંયાથી આ ઉર્જા જોઈન્ટ કરે છે કોણ? વિદ્યુત ક્ષેત્ર. જે મેં કીધું ને આ તો સર્કિટ બ્રેક કહેવાય. તો અહીંયા કેમ આ ના થયું ને અહીંયા થયું? કારણ કે પ્લેટ ઉપર વિદ્યુત ભારો જમા છે, અહીંયા જમા નથી રહેતા. તો એના કારણે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે અને આ ચુંબકીય ક્ષેત્ર આ ઉર્જા અહીંયાથી અહીંયા લઈ જતા હશે. તો આ ઈ જે છે, ઈનું જે ઈના કારણે જે ચુંબકીય ક્ષેત્ર પેદા થયું એ અને જે ઈમાં ફેરફાર થયો તે આ ઈમાં ફેરફાર જે છે એ અહીંયાથી ઉર્જાને લઈ જાય છે, આ બંનેને કનેક્ટ કરે છે. આ બંનેને શું કરે છે? કનેક્ટ કરે છે એકબીજા સાથે. અને આ સાતત્યતાનો નિયમ બી એણે કીધું કે ના, આ સર્કિટ બ્રેક નથી, અહીંયા સાતત્યતા જળવાય છે ઉર્જાની. ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા જળવાય છે. ઈ અહીંયાથી અહીંયા જે છે એ ઉર્જા લઈ જતો હશે, ઉર્જા જે છે લઈ જતો હશે, અથવા વિદ્યુત ભાર લઈ જતો હશે, અથવા કરંટ રચતો હશે, જે બી છે. પણ હજુ સ્ટોરી બાકી છે, હજુ સ્ટોરી બાકી છે. પબ્લિકે ના કીધું, પબ્લિક એટલે સાયન્ટિફિક કમ્યુનિટી, જનરલ જે સમાજના કાકા મામા
ફઈ એમને તો કશું લેવા દેવા નથી, પણ જે સાયન્ટિફિક કમ્યુનિટી છે, સાયન્ટિફિક ગ્રુપ છે, એણે કીધું ના માનીએ. કેમ ના માનીએ? વર્ષો જૂની માન્યતા હતી કે જો ચુંબકીય પદાર્થની હાજરી ના હોય તો બીજું કોણ ચુંબકીય ક્ષેત્ર પેદા કરી શકે? આઈ, વિદ્યુત પ્રવાહ. એને આણે લલકારી દીધી છે, એને ચેલેન્જ આપી દીધું છે મેક્સીએ કે ભાઈ ના, આઈ ના હોય તો પણ ચુંબકીય ક્ષેત્ર છે, જો મારો પ્રયોગ છે. તો ભાઈ મોટા મોટા સાયન્ટિસ્ટ હતા, એમના જોડે વાત ગઈ તો બધા કે હા વાત તો સાચી છે, પ્રયોગને રિપીટ કર્યો તો મળે છે અહીંયા. કેટલું મળે છે? જેટલું અહીંયા મળે છે એટલું જ. એનો એક વાત તો નક્કી થઈ ગઈ, પણ એને કીધું ના, ઈ નથી. મેક્સવેલ કે હા ઈના કારણે જ થયું છે, પેલા બધા કે ના ઈના કારણે નથી. બીજું કશું વિચારો, મતલબ એક ફેક્ટ ફાઇન્ડિંગ થઈ ગઈ હતી. પ્રયોગ સાચો છે, પણ પ્રયોગના આધારે જે તમે રિઝનિંગ આપો છો ને એ વાત ખોટી છે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આજે વરસાદ પડે છે, શું કારણથી પડે છે? ઓ આજે મારો બર્થડે છે. નથી બર્થડે, ખાલી વાત કરું. તો શું જુઓ, લોજિક અને રીઝન બેકાર વસ્તુ છે. તો એમનું એવું કહેવું હતું કે ભાઈ તારો પ્રયોગ બરાબર છે, પણ તું આ લોજિક પાછળ જે રીઝન આપે છે ને, જે કારણ આપે છે કે કોના કારણે થયું, એ અમને ભૂલ ભરેલું લાગે છે. એ અમે માનવા તૈયાર નથી, કારણ કે વર્ષો જૂની માન્યતા હતી કે વહેતો પ્રવાહ આઈના કારણે ઉત્પન્ન થાય છે. હાલ તમે એમ ભણો છો કે સૂર્યમંડળનું સેન્ટર સૂર્ય છે, મતલબ સૌરમંડળનું સેન્ટર સૂર્ય છે. સન ઇઝ સેન્ટર ઓફ સોલાર સિસ્ટમ. હવે હું અચાનકથી એમ કહ્યું કે ના, અર્થ ઇઝ સેન્ટર ઓફ સોલાર સિસ્ટમ, પૃથ્વી, અને હું સાબિત બી કરી આપું અને કોઈ કારણ બી આપું, તો એવું હોઈ શકે. કારણ તમે કહો ના યાર, કારણ તમે એટલે જલ્દી થોડું એક્સેપ્ટ કરશો વાતોને. તો અહીંયા આવી વાત થઈ. વર્ષો જૂની માન્યતા હતી કે જો ચુંબકીય પદાર્થ હાજર ના હોય તો ચુંબકીય ક્ષેત્ર માત્ર ને માત્ર કોના કારણે ઉત્પન્ન થાય? વહેતા પ્રવાહના કારણે, વહેતા વિદ્યુત ભારના કારણે, વિદ્યુત પ્રવાહના કારણે. બરાબર, વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થાય. બરાબર. તો અહીંયાથી એણે કીધું કે યાર આ તો માનવા તૈયાર જ નથી, આમને ટોપી પહેરાવી પડશે. લિટરલી ટોપી, મતલબ જે સવાલ કરે છે એમને એવી રીતે જવાબ આપવો પડશે કે કન્વિન્સ થઈ જાય, કારણ કે સાબિત તો કરવું પડશે. એ તો સાબિત થઈ ગયું કે પ્રવાહ નથી તો પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ એ કે છે ના, કશું દેવીય શક્તિ છે અહીંયા, એમને ઉત્પન્ન ના થાય, કશું શક્તિ છે અહીંયા. બરાબર. એમણે કીધું ઈ વાળી વાત ભૂલી જાઓ, ઈ ખોટું છે. ઈ વાળી વાત ભૂલી જાઓ, ઈ ખોટું છે. તો એમ તો સાચું જ છે. હજી બી હું કહું છું કે બિલકુલ 100, મતલબ હવે તો મને તો ખબર છે કોણે કીધું, મેક્સવેલે કીધું. મેક્સવેલની બહુ બધી બુક્સ પીએચડીના વખતે બહુ બધી, એટલે આખી બુક્સ ના વાંચવાની હોય, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય તે. તો એ વખતે મેં પીએચડી વખતે સાબિતી છે આની, પ્રોપર એણે બધું કરેલું છે. પણ ઇટ ટુક લોંગ યર્સ ટુ પ્રૂવ દેટ, રાઈટ. બહુ લાંબો સમય એને લાગ્યો આ સાબિત કરતા. બરાબર. તો તમારે, આઈ હોપ તમને વાત સમજાઈ ગઈ હશે કે વાત સાચી છે તમારી, અમે અગ્રી છીએ તમારા જોડે, પણ પ્રોબ્લેમ અમને ક્યાં છે કે તમે જે કારણ આપો છો ને ઈના કારણે, એ અમને ખોટું લાગે છે. અમે તો આ માનીએ છીએ, અમારી તો માન્યતા આ છે કે આઈ હોય તો જ ચુંબકીય ક્ષેત્ર હોય. પછી તમે અચાનકથી આ કીધો તો અમે કેવી રીતે માનીએ? બીજું કશું વિચારો, કોઈ કારણ બીજું, આઈને શોધી લાવો, કશું આઈ જેવું હશે અહીંયા, કશું વિચારો તમે. તો પછી આટલું તમે નોંધી લો. આઈ હોપ આટલી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે. સ્ટાર પ્લસ જેવું સીન થાય છે નહીં હવે? આટલું એપિસોડ અટક્યું છે અહીંયા કે હવે જુઓ બાકીના લોકો શું મેક્સવેલને મારી નાખશે, શું મેક્સવેલને ગાંડો જાહેર કરી દેશે, શું મેક્સવેલના ઘરને તોડી નાખશે. જાણવા માટે જુઓ 30 સેકન્ડ પછી, જ્યાં સુધી હું રબ કરી નાખું અને કાઢી નાખું. બરાબર. તો આઈ હોપ તમને આટલી ખબર પડી ગઈ હશે કે ક્યાં મેક્સવેલને પ્રોબ્લેમ થયું છે આ વસ્તુને સાબિત કરવા માટે. એ લોકો અટકી ગયા છે, પેલા લોકો, કે ના આઈ લઈને આવો, ગમે તે રીતે સમીકરણમાં તમે આઈ લઈને આવો. બરાબર. અચ્છા, તો આગળ વધીએ હવે. મેક્સવેલે શું કીધું? પ્રયોગ તો થઈ ગયો, પ્રયોગ પરથી એણે સાબિત કરી દીધું કે આઈ જરૂરી નથી, પણ લોકો માનવા તૈયાર નથી. હા, આપણને ખબર પડી ગઈ છે કે ના, E ના, ચેન્જ ઇન E પ્રોડ્યુસીસ મેગ્નેટિક ફીલ્ડ. ચલો, यार मेरा क्या नशा करता है, हर एक से वफा करता है.
यार मेरा क्या नशा करता है, हर एक से वो वफा करता है, छुप छुप के बेवफाइयों के दिन चले गए, आंखों से आंखें मिला कर वो दगा करता है। चलो ચાલો આગળ વધીએ હવે। આઈ હોપ તમે નોંધી લીધું હશે આટલું। ચાલો તો અત્યાર સુધી તમે શું જોયું? અત્યાર સુધી તમે ઘણી બધી વસ્તુ જોઈ ગયા છો। મેક્સવેલ છેલ્લે અટકી ગયો છે, આપણે એને સપોર્ટ કરવાનો છે મેક્સવેલને। મેક્સવેલ ક્યાં અટકી ગયો છે? સાબિત કરવા માટે કે શું સાબિત કરવા માટે? એને કહી તો દીધું કે બી ચલે છે dE/dt, પણ લોકો માનવા તૈયાર નથી। યસ, થઈ ગયું, આ તો સાબિત તો થઈ ગયું છે, પણ કશું હજુ કે છે માહિતી આપો, બધા એમ કે છે, બરાબર? તો એણે સ્માર્ટનેસ વાપરી, એણે એમ કીધું કે લો બધાને જોઈએ જ છે ને, બધાની માન્યતા એવી છે ને, બધાને એવું જ કહેવું છે ને કે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર પેદા થાય, તો કેવું ભાર, તમારી ટોપી હું તમને પહેરાવું છું, શાંતિ રાખો। એણે શું કહી દીધું? એણે ધ્યાનથી જુઓ, એણે એવું કહી દીધું કે તમારે સાંભળવું જ છે ને મારા મોઢે, એ બંને વચ્ચેનું અંતર ડી, બરાબર? અચ્છા, એક તો આ છે, બરાબર? આને એણે શું કહી દીધું? આઈસી કહી દીધું, કે જે રેવાજીક પ્રવાહ છે એને આઈસી કહી દીધું। આઈસી એટલે વિદ્યુત ભારના વહનને કારણે રચાતો પ્રવાહ, કંડક્ટિંગ કરંટ, કંડક્ટિંગ કરંટ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, કંડક્ટિંગ કરંટ, એટલે એને નામ શું આપ્યું? આઈસી। જે રેવાજીક પ્રવાહ છે એને નામ શું આપ્યું? તો ચલો આને હું આઈસી કહી દઉં છું, બરાબર? અચ્છા, એણે શું હોશિયારી વાપરી? એણે બીજો એક પ્રવાહનું નામ આપ્યું જે અહીંયા હતો, બરાબર? સ્થાનાંતરિત પ્રવાહ નો કોન્સેપ્ટ, બરાબર? ડિસ્પ્લેસમેન્ટ કરંટ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ, બરાબર? અહીંયા ચાલાકી વાપરી આપણે। શું ચાલાકી વાપરી? કે અરે યાર તમે માનવા તૈયાર નતા ને કે અહીંયા ડીક્યુ છે, સમય જતો જતો અહીંયા માઇનસ ડીક્યુ, અહીંયા પ્લસ ડીક્યુ, તો અહીંયા શું રચાયું? ઈ રચાયું, પ્લસથી માઇનસ। અચ્છા, માઇનસ ડીક્યુ પ્લસ ડીક્યુ, સમય વધતો ગયો, વિદ્યુતભાર જમા થતો ગયો, તો આ ફિલ્ડ સ્ટ્રોંગ થતી જશે, ફિલ્ડ જે છે એ વધતી જશે, માઇનસ ડીક્યુ પ્લસ ડીક્યુ, એટલે કે સતત વિદ્યુત પ્રવાહમાં શું થાય છે? ફેરફાર થાય છે। તો અહીંયા કે છે, અહીંયા શું મળ્યું એને? અહીંયા આર અંતરે ચુંબકીય ક્ષેત્ર મળ્યું 100 મુકતા, અહીંયા બી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર મળ્યું હતું 100 મુકતા। અચ્છા, બીજું તમે એ બી જોઈ ગયા કે પી પોઈન્ટ અને ક્યુ પોઈન્ટ, બીપી બરાબર બીક્યુ, આ બી તમે જોઈ ગયા બંને જગ્યાએ સમાન હશે। લોકો એ માનવા તૈયાર નતા કે હજુ બી તું ખોટો છે આ વાતમાં, કે કશું પ્રોપર આર્ગ્યુમેન્ટ આપ, હજુ ડિટેલમાં કે, હજુ સાબિતીઓ આપ અમને। તો એણે શું ચાલાકી વાપરી? એણે શું ચાલાકી વાપરી કે અહીંયા જે વિદ્યુતભાર અટકી જાય છે ને એ ફ્રી સ્પેસમાં વિદ્યુત ક્ષેત્ર વડે ઉર્જા ટ્રાન્સફર કરે છે, બરાબર? એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર બદલાય છે ને, પહેલા ઓછો હતો, પછી ડીક્યુ જેમ જેમ વધવા લાગ્યો, ઈ વધવા લાગ્યો, એના કારણે એને એમ કીધું કે અહીંયા એક પ્રવાહ રચાય છે, અહીંયા એક પ્રવાહ રચાય, ઉર્જાનો પ્રવાહ, વિદ્યુત ભારનો પ્રવાહ નહીં, ઉર્જાનો પ્રવાહ રચાય છે, વિદ્યુત ભારનો પ્રવાહ નહીં, ઉર્જાનો પ્રવાહ રચાય છે, બરાબર? તો એણે એને નામ આપ્યું આઈડી, ડિસ્પ્લેસમેન્ટ કરંટ, સ્થાનાંતરિત પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ, સ્થાનાંતરિત પ્રવાહ। શું નામ આપ્યું એણે? ડિસ્પ્લેસમેન્ટ કરંટ, સ્થાનાંતરિત પ્રવાહ। તો શું છે આ?
બદલાતા વિદ્યુત ક્ષેત્રના કારણે જે પ્રવાહ રચાય છે તેને સ્થાનાંતરિત પ્રવાહ કહ્યું. આપણે બી કહીશું હવે, કારણ કે પેલી પબ્લિકને સાંભળવું હતું ને, પેલી પબ્લિકને શું સાંભળવું હતું કે ના તું ગમે તે કર, પ્રવાહ લાય, કારણ કે એમની માન્યતા એમને નડતી હતી. શું માન્યતા હતી? વર્ષો પહેલા બહુ સ્ટ્રોંગ હતું કે જો ચુંબકીય પદાર્થ હાજર ના હોય અને ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો કોઈ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો જોઈએ, અને એના બહુ બધા ઉપયોગો બી હતા, એની બહુ બધી સાબિતી બી હતી, વેલ પ્રૂવન ફેક્ટ હતું, બરાબર ને, સાબિત થયેલી વાર્તા હતી બધી આખી. તો આ માન્યતા જે છે એના કારણે બધા એટલી જ રીતે દ્રઢ રીતે માનતા હતા કે ના ઈ નહીં કશું બીજું. તો મેક્સવેલે કીધું ચલો યાર તમારી ભાષામાં જવાબ આપી દઈએ. તો એણે કીધું કાલ્પનિક કાલ્પનિક કાલ્પનિક, બરાબર, પણ સુધારો તો કરવો હતો ને. હા, હવે જુઓ વાત તો એક જ થઈ, આ પ્રવાહ કોના કારણે રચાય છે? વિદ્યુત ક્ષેત્રના કારણે. તો હું એમ ડાયરેક્ટ ના કહી શકું. તો જુઓ આ શું રચાયો? આઈડી, અને આર અંતરે આર અંતરે શું રચાયું? આર અંતરે ચુંબકીય ક્ષેત્ર રચાયું, બરાબર. તો અહીંયા જુઓ બીપી બરાબર બીક્યુ, તો અહીંયા તમે લગાવો બીડીએલ, બી એટ પીડીએલ બરાબર બી એટ ક્યુડીએલ. હા કે ના? તો આ થઈ જશે મ્યુ0 આઈસી અને આ થઈ જશે મ્યુ0 આઈડી. હા કે ના? બીપીએલ મ્યુ0 આઈસી મ્યુ0 આઈસી. તો અહીંયાથી શું આવ્યું? આઈસી બરાબર આઈડી. બંને સમાન હોય છે. સમાન હોય તો જ સરખું ચુંબકીય ક્ષેત્ર મળતું હોય ને, સમાન હોય તો જ સરખું ચુંબકીય ક્ષેત્ર. તો આ અહીંયાથી ડિસ્પ્લેસમેન્ટ કરંટની શોધ થઈ, જે છે નહીં પણ તમને અને મને અને સમાજ માટે, સમાજને મનાવવા માટે કે મારી થિયરી સાચી છે, મેક્સવેલે કહી દીધું, ઊંધી ટોપી પહેરાવી દીધી. ભાઈ અરે પ્રવાહ કોના કારણે રચાય છે? વિદ્યુત ક્ષેત્ર. એ પ્રવાહ દેખાય છે? ના, કારણ કે અત્યાર સુધી પ્રવાહની વ્યાખ્યા તમે શું ભણ્યા છો? પ્રવાહની વ્યાખ્યા તમે ભણ્યા છો કે વિદ્યુતભારનું વહન થવું જોઈએ, આવું. આ પ્રોપર પ્રવાહ છે, વિદ્યુતભારનું વહન થાય છે. અહીંયા એણે કીધું પ્રવાહ, પણ કેવો પ્રવાહ? ઉર્જા ટ્રાન્સફર કરે છે. કેવો પ્રવાહ? ઉર્જા ટ્રાન્સફર કરે છે, બરાબર. તો બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના કારણે એક બીજું બી છે જોસેફસન ટનલિંગ કરીને, કે બે પદાર્થો એટલા બધા નજીક મૂકવામાં આવે કે ઇલેક્ટ્રોન ધક્કો, પણ એ નહીં ભણીએ અહીંયા. જોસેફસન ટનલિંગ હું બીએસસીમાં બીજા વર્ષમાં ભણ્યું હતું, પણ એની અત્યારે ચર્ચા આપણે નહીં કરીએ, બરાબર. તો અહીંયા ટૂંકમાં એ કીધું એણે કે હા ઉર્જા, ભાઈ એક વસ્તુ તો નક્કી છે, પરિપથ પૂર્ણ છે, પરિપથ પૂર્ણ છે. પણ હાલ તો આપણે વાત કરી હતી કે અહીંયા જો આવું હોય તો તમે કહેશો પ્રવાહ નહીં હોય, કારણ કે સર્કિટ બ્રેકર છે. તો અહીંયા બી તો જગ્યા હતી, પણ અહીંયા ઈ આવી ગયું છે, તો પરિપથ પૂર્ણ થઈ ગયો. પણ પૂર્ણ કેવી રીતે થયો? જે અહીંયા એને સ્થાનાંતરિત પ્રવાહ કીધું ને, જે ઉર્જાનું વહન કરાવે છે, એ ચોક્કસ કોઈ ઉર્જા અહીંયા રચાવી જોઈએ જેના કારણે આ પરિપથ પૂર્ણ થાય છે. તો અહીંયા બીજું બી એક વસ્તુ સાબિત થઈ ગઈ, સાતત્યતા, વિદ્યુત પ્રવાહની સાતત્યતા, વીજ પ્રવાહની કન્ટિન્યુટી. અહીંયાથી અટકતો નથી, અહીંયાથી આગળ વધે છે. કયા ફોર્મમાં, કયા સ્વરૂપમાં? કયા સ્વરૂપમાં? આઈડીના સ્વરૂપમાં, ડિસ્પ્લેસમેન્ટ વિદ્યુત પ્રવાહ. તો એક આઈસી થઈ ગયો અને એક થઈ ગયો આઈડી. અને બીજું શું સાબિત કર્યું આપણે? કે આઈસી બરાબર આઈડી, આઈસી બરાબર આઈડી. અચ્છા, તો આઈ હોપ તમને આટલે સુધી એકદમ ક્લિયર આઈડિયા આવી ગયો હશે કે કેવી રીતે મેક્સવેલે ચડતા, દોડતા, ભાગતા, કૂદતા, રમતા, રોતા રોતા કેવી રીતે સાબિત કર્યું કે ના બી ચલે છે ડી બાય ડીટી. વસ્તુ તો એ જ થઈ ને, વસ્તુ તો એ જ થઈ ને. આ કોના કારણે રચાય છે? સ્થાનાંતરિત પ્રવાહ એણે નામ આપ્યું. કોના કારણે રચાય છે? બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના કારણે. લોકો રાજી થઈ ગયા કે હા બેટા સદા સુખી રહો. અમે તો એ જ કહેતા હતા, અમારી તો માન્યતા હતી કે આઈ હોવો જ જોઈએ, અને તે સારું કર્યું આ લઈ આવ્યો તું આઈડી, બરાબર. અચ્છા, તમને બી એવું થતું હશે કે યાર આ તો બહુ ક્રૂર લોકો હશે, એને કીધું કે એ બરાબર થાય છે તો આને કેમ આઈડીને જબરજસ્તી. પણ જો માન્યતા છે, બહુ સ્ટ્રોંગ માન્યતા હશે, ઓર્થોડોક્સ વાળી માન્યતા હશે, બરાબર. અને બીજું હોઈ શકે એવું કશું હોઈ શકે કે જે ટનલ થ્રુ ઇલેક્ટ્રોન કે બધું ક્વોન્ટમ ફિઝિક્સમાં નહીં જઈએ વધારે જતું હશે, જેના કારણે આ પ્રવાહ રચાતો. કારણ કે કન્ટિન્યુટી તો એક મોટો પ્રશ્ન હતો જ કે અહીંયા બ્રેકિંગ હોય છે તો અહીંયાથી આ પરિપથથી પ્રવાહનું વહન નહીં થાય થઈ, પણ અહીંયા જે બ્રેકિંગ છે, આ જે જગ્યા છે, આ ડી બે પ્લેટ વચ્ચે અવાહક પદાર્થ મૂકો તો બી પ્રવાહનું વહન થાય છે. એ કન્ટિન્યુટી આઈડી મતલબ કોઈ કન્સેપ્ટ તો હશે,
કોઈ કન્સેપ્ટ તો હશે. આપણે બી હવે સ્વીકારીને ચાલીશું કે કોઈ કન્સેપ્ટ તો હશે કે જે પ્રવાહ કોઈ પ્રકારનો રચાતો હશે જેના કારણે સર્કિટ પૂર્ણ થાય છે, નહીં તો સર્કિટ પૂર્ણ ના થતી. તો અહીંયા એક તીરથી બે નિશાના, એક એક્સિડેન્ટલ થઈ ગયું, અચાનકથી થઈ ગયું કે હા યાર પેલું સાતત્યતાવાળું પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને મારું પ્રશ્ન બી સોલ્વ થઈ ગયો, લોકો રાજી થઈ ગયા. અને બીજી વસ્તુ શું જાણવા મળી કે આ જે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ જે છે ને એ IC બરાબર ID એ કન્ડક્ટિંગ પ્રવાહ જેટલો જ હશે, કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આર અંતરે અહીંયાના જેટલું જ મળે છે, એનો મતલબ અહીંયા જેટલો પ્રવાહ હશે એટલો અહીંયા પ્રવાહ હશે. સિમ્પલ વસ્તુ છે, IC બરાબર ID. તો બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે જે પ્રવાહ રચાય તે સ્થાનાંતરિત પ્રવાહ લખી નાખો. લખવું હોય તો બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે જે રચાય તેને આપણે શું કહીશું? સ્થાનાંતરિત પ્રવાહ કહીશું. બરાબર. અચ્છા, અને બીજું એક વસ્તુ થઈ ગઈ કે આ તો કન્ડક્ટિંગ કરંટ છે જ, આ તો જે છે એ કન્ડક્ટિંગ કરંટ છે જ. બરાબર. તો આઈ હોપ તમને આ કન્સેપ્ટ બી ખબર પડી ગઈ હશે અને તમે બી ખુશ, હું બી ખુશ, બાકી બધા સમાજ બી ખુશ કે હા અમારો ID આવી ગયો છે, જે અમારી માન્યતા હતી તે પૂરી થાય છે અહીંયા. પણ તમને અને મેક્સવેલને અને મને તો ખબર જ છે કે આ પ્રવાહ રચાયો છે કેમ? બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે. તો હું જો આવું લખું BQ બરાબર μ0 ID, હા કે ના? તો પણ ID કોના કારણે? આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે રચાયો? ID ના કારણે. ID કોના કારણે રચાયો? બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે. આ કોના કારણે રચાય છે? DE/dt ના કારણે. DE/dt ના કારણે. અચ્છા, એના પછી શું થયું? એના પછી હવે કોઈ ફોર્મ્યુલા તો જોશે ને. તમે આપી તો દીધું, હવે સૂત્ર શું હોઈ શકે આનું? તમે એમ કહી તો દીધું કે જે ID છે એ બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે. આ તમે કહી તો દીધું, I ચલે છે DE/dt. આ તમે કહી તો દીધું અહીંયા, બરાબર ને? મેક્સવેલે કહી દીધું કે I ચલે છે DE/dt. હવે સાબિત કેવી રીતે કરવું? સાબિત કેવી રીતે કરવું? આ જો આનો એકમ શું થઈ જાય? આનું એકમ છે એમ્પિયર, બરાબર. આનું એકમ શું થઈ જાય? આનું એકમ થઈ જશે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ સેકન્ડ. ઈનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અને ઇન્ટુ સેકન્ડ થઈ જાય, બરાબર. અચ્છા, કુલમની જગ્યાએ તમે શું લખી શકો? એમ્પિયર ડઝન્ટ ઇક્વલ ટુ થાય છે, મને ખબર છે બંને સાબિત નથી થતા. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો ન્યૂટન પ્રતિ એમ્પિયર સેકન્ડ સ્ક્વેર, અને આ એ છે. હવે તમે ન્યૂટનની જગ્યાએ મૂકો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ટૂંકમાં આ બંને સમાન નથી. તો એક વસ્તુ તો અહીંયા સાબિત થઈ ગઈ હતી. એક વસ્તુ તો મારી પેન, એક વસ્તુ તો અહીંયા સાબિત થઈ ગઈ હતી કે ના, પ્રાયોગિક રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળે છે બદલાતા જતા E ના કારણે. પણ પ્રોબ્લેમ એ છે અહીંયા લોકોએ ના પાડી, કીધું ચલો ભાઈ ID, E ના કારણે ID રચાય છે, કોઈ પ્રવાહ અહીંયાથી વહન થાય છે, એના કારણે ચુંબકીય ક્ષેત્ર રચાય છે, એના કારણે ચુંબકીય ક્ષેત્ર રચાય છે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે પારિમાણિક રીતે એકમ અને પારિમાણિક સૂત્રવાળું જે ચેપ્ટર છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એનાથી આ સાબિત નથી થતું. તો મેક્સવેલે બી આનો ઉપયોગ કર્યો કે એવું કયું પદ હશે જે અલાઉ કરતું હશે આને વિદ્યુત ક્ષેત્રને આને જવા માટે, અહીંયા જવા માટે. તો તમે મને કહો શું પરમિટિવિટી હશે? હા કે ના? અને પછી એણે એકમ પારિમાણિક સૂત્રનો બહુ બધું ઉપયોગ કરી અને એ લઈ આવ્યો, ID બરાબર ε0 DE/dt. IC તમારો DQ/dt. આ તો સૂત્ર તમને ખબર જ છે. અને જે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ છે એ કોના કારણે રચાય છે? હવે તમે જુઓ બંને બાજુ આનું એકમ બી એમ્પિયર હશે અને આનું એકમ બી શું હશે? એમ્પિયર હશે. ચેક કરવું હોય તો કરી લો તમે. આનું એકમ બી એમ્પિયર હશે અને આનું એકમ બી એમ્પિયર હશે. Q/T આવશે. આ બંને ε0 ઇન્ટુ E નો એકમ Q હોવો જોઈએ. Q/T એમ્પિયર થઈ જશે. તો એકમ અને પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને એને સૂત્ર આપ્યું, એકમ અને પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી એને સૂત્ર આપ્યું ID બરાબર ε0 DE/dt. અને એ સાબિત બી થાય છે, મતલબ આનું જસ્ટિફિકેશન બી છે કે ε0 વધારે હશે તો પ્રવાહ વધારે હશે, પરમિટિવિટી ઓછી હશે તો પ્રવાહ ઓછો હશે, મતલબ ચુંબકીય ક્ષેત્ર ઘટશે ટૂંકમાં કહેવાનો મતલબ. કારણ કે ID ના કારણે તો ચુંબકીય ક્ષેત્ર રચાય છે, તો આ વધારે તો આ વધારે, તો ચુંબકીય ક્ષેત્ર આ ઓછું તો આ ઓછું, તો ચુંબકીય ક્ષેત્ર ઓછું. અચ્છા, તો કહેવાનો મતલબ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ID ગાણિતિક રીતે બી એને સાબિત કરી આપ્યું. જબરજસ્તી નહીં, પ્રોપર નોલેજની સાથે, પ્રોપર સાબિતીની સાથે. તો આટલે સુધી આપણે પહોંચી ગયા છે. આઈ હોપ તમને બહુ જ મજા આવી ગઈ છે આ સ્ટોરીમાં, બરાબર. અચ્છા, ચલો આગળ વધીએ હવે.
મેક્સવેલ, હવે એક સવાલ છે તમારા માટે કે મેક્સવેલના પ્રયોગ પરથી સાબિત કરો કે મેક્સવેલના પ્રયોગ પરથી સાબિત કરો કે મેક્સવેલના પ્રયોગ પરથી ચેપ્ટરમાં આનું રિલેવન્ટ છે? હા છે. તમને ફીલ કેવી રીતે આવશે કે બી અને ઈ એકબીજાને લાગતા વળગતા છે? ઈમાં ફેરફાર કરો તો બીમાં ફેરફાર કરો તો ઈ, બંને એક સાથે એક્ઝિસ્ટ કરે છે. આ તો છે વિદ્યુત ચુંબકીય વાત. મેક્સવેલના પ્રયોગ પરથી સાબિત કરો કે આઈસી બરાબર આઈડી. મેક્સવેલના પ્રયોગ પરથી સાબિત કરો કે આઈસી બરાબર આઈડી. અચ્છા, પ્લેટો તો ગમે તેવી લઈ શકું ને હું, બરાબર? જે અહીંયાથી પ્રવાહ રચાય છે એને આપણે આઈસી કહી દીધું છે. તો આઈસી બરાબર શું થાય? ડીક્યુ અપોન ડીટી, ઇક્વેશન 1. અચ્છા, અહીંયા બી તમને ખબર છે કે હવે તો તમે લઈ આવ્યા છો અને આઈડી, કારણ કે સર્કિટ તો પૂરી કરવી પડશે ને, બરાબર? આપણે આઈસી બરાબર આઈડી સાબિત કરવું છે. તો અહીંયા જુઓ, આઈડીનું તમને સૂત્ર ખબર છે, એપ્સાઇલોન 0 ડીઈ અપોન ડીટી. અચ્છા, તમે એમ કહો, તમે પહેલા ચેપ્ટરમાં એક વસ્તુ ભણ્યા છો કે જો કોઈ હું આર અંતર લઉં તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. કઈ દિશામાં? આ દિશામાં, બરાબર? અચ્છા, હવે જો અહીંયા એક કેપેસિટર મૂક્યો, બરાબર? કેપેસિટર એટલે એક ઋણ પ્લેટ અને એક ધન પ્લેટ, અને સિગ્મા એમનું શું થઈ જાય? વિદ્યુતભાર ઘનતા. તો આના કારણે જો વિદ્યુત ક્ષેત્રની દિશા આ હશે, કેટલી હશે? પ્લેટ 1 ના કારણે, પ્લેટ 2 ના કારણે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. આઈ હોપ તમને આ યાદ હશે. ના હોય તો રિવિઝન થઈ જશે તમારું અહીંયા, કે કેપેસિટરની બે પ્લેટના વચમાં અહીંયા E0 આવશે, એ બી કહી દઉં તમને, કારણ કે આ ડી જે છે ને એ એના કમ્પેરિઝનમાં બહુ જ નાનો હોય છે. તો કુલ ઈ અહીંયા કેટલો થઈ જશે વચમાં? ઈ બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. તો ઈ બરાબર થઈ ગયું સિગ્મા અપોન એપ્સાઇલોન 0, સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો અહીંયાથી જો ઈ એપ્સાઇલોન 0 ડી, ઈ કેટલું થઈ જશે? સિગ્મા બાય એપ્સાઇલોન 0 બાય ડીટી. અચ્છા, અહીંયાથી જો આઈડી બરાબર જે સિગ્મા જે છે ને બદલાતો જશે. કેમ બદલાતો જશે એનું કારણ કહો. એપ્સાઇલોન 0 તો શું ભૂલ કરી છે મેં? અચ્છા, ઓહો હો, કશું ભૂલ કરી છે. ભૂલ તો કરી જ છે મેં. જે સમીકરણ આપ્યું ને એમાં જ મેં આગળ ભૂલ કરી છે. એક જ મિનિટ ઉભા રહો, તમને સમીકરણ કરેક્ટ કરી આપો. તમને સમીકરણ કરેક્ટ કરી આપું. જે મેક્સવેલે છેલ્લું સમીકરણ આપ્યું ને આ પ્રમાણે હતું, આઈડી બરાબર એપ્સાઇલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી. સોરી, કારણ કે તમને ફ્લક્સનો કન્સેપ્ટ ક્લિયર છે. કેમ ક્લિયર છે ફ્લક્સનો કન્સેપ્ટ કહું તમને, બરાબર? જો આનું ક્ષેત્રફળ બી તો મેટર કરશે. ક્ષેત્રફળ નાનું કરું તો, ક્ષેત્રફળ જો હું નાનું કરી દઉં તો વિદ્યુત ક્ષેત્ર ગમે તેટલું હોય એનું અહીંયા મૂલ્ય ઓછું થઈ જશે, બરાબર? તો અહીંયાથી આ સૂત્ર છે કે બદલાતું જતું, આગળ બધી થિયરી સાચી જ છે, એમાં કશું ખોટું નથી બોલ્યું. કે હું એમ બી બોલ્યો ને કે ચુંબકીય ક્ષેત્રના કારણે તો બી બદલાતું જતું વિદ્યુત ફ્લક્સ, બદલાતું જતું વિદ્યુત ફ્લક્સ સ્થાનાંતરિત પ્રવાહ રચે છે. તો જુઓ, અહીંયાથી ઈડી બરાબર એપ્સાઇલોન 0 ડી, ફાઈની જગ્યાએ તમે ઈ એ બાય ડીટી લખો. હવે ક્ષેત્રફળ તો ચેન્જ થતો નથી, તો એપ્સાઇલોન 0 એ ડીઈ બાય ડીટી. હું આ કહેવા માંગતો હતો તમને કે જે અચળાંક છે ને, આ બરાબર જ મેં લખ્યું છે, ખોટું નથી લખ્યું. તો જે આ જે અચળાંક આવશે એ એપ્સાઇલોન 0 એ આવશે. આઈડી બરાબર એપ્સાઇલોન 0 એ ડીઈ બાય ડીટી. એપ્સાઇલોન 0 એ અને ડીઈ નો એકમ જે છે એ વિદ્યુત ભારનો એકમ થઈ જશે કુલમ ભાગ્યા સમય વિદ્યુત પ્રવાહ. આ 100%. તમને આ કોઈ ડાયરેક્ટ બી પૂછે ને કે આનું એકમ શું થશે તો કુલમ કહી દેજો. તો આ મેં બરાબર જ કીધું છે, ખોટું નથી કીધું કે આ આના ઉપર આધાર રાખે છે.
પણ ગાણિતિક રીતે સાબિત કરવામાં આને એપ્સાઇલોન 0 એ ડીઈ બાય ડીટી આ સાબિત થયું છે અને ઈ એ શું થઈ જાય વિદ્યુત ફ્લક્સ થઈ જશે વિદ્યુત ફ્લક્સ થઈ જશે તો આપણે અહીંયા સાબિત કરવાનું હતું તો આ તો બરાબર જ છે બધું કશું ખોટું નથી બરાબર આઈસી બરાબર ડીક્યુ બાય ડીટી અને આઈડી બરાબર તમે શું ભણ્યા એપ્સાઇલોન 0 જો અહીંયાથી યાદ રાખો આ બરાબર જ છે બરાબર તો આઈડી બરાબર તમે આવી રીતે યાદ રાખી લો અચળાંક શું છે એપ્સાઇલોન 0 એ ડીઈ બાય ડીટી હવે એને અંદર લઈ જાઓ તો તમે આવું બી લખી શકો ટેમ્પરરી ડી ફાઈ ઈ ઇન્ટુ એ ફ્લક્સ થઈ જશે ને ડી ફાઈ ઈ ડીટી આઈડી પેદા કરશે અચ્છા તો અહીંયાથી જો આઈડી એ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 બાય ડીટી હવે અહીંયાથી જો એપ્સાઇલોન 0 બહાર લાવો આઈડી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 બાય એપ્સાઇલોન 0 એ ડી સિગ્મા બાય ડીટી એ ડી સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ ડીટી જે બી ક્યુ તમારે નાનું મોટું જે લેવું હોય નાનું સ્મોલ ક્યુ લીધું છે તો ક્યુ અહીંયાથી ક્યુ વહન થાય છે તો અહીંયા ક્યુ જમા થયો હશે અહીંયાથી ક્યુ જમા તો અહીંયા પ્લસ ક્યુ જમા થયો હશે અહીંયા માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર લીધો છે ને આપણે તો એ અપોન એ ડીક્યુ અપોન ડીટી તો ડીક્યુ અપોન ડીટી કોના જેટલું છે આઈસી જેટલો તો આ ખાલી કરેક્શન કરી લેજો કે જે અચળાંક છે આઈડી હજુ બી વિદ્યુત ક્ષેત્ર ઉપર જ આધાર રાખે છે પણ જે અચળાંક છે એપ્સાઇલોન 0 એ છે એપ્સાઇલોન 0 નથી બરાબર એટલે ટૂંકમાં આ ફાઇનલ સૂત્ર આ થઈ જશે એનો આઈડી બરાબર એપ્સાઇલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી તો આઈડી બરાબર શું થઈ ગયું આઈસી આઈડી બરાબર શું થઈ ગયું આઈસી બરાબર ચલો આગળ વધીએ ચાલો હવે આપણે જોઈએ કે મેક્સવેલનો એમ્પિયરના સર્કિટલ લોમાં ફેરફાર મેક્સવેલનો સર્કિટલ લોમાં ફેરફાર કેમ પ્રોબ્લેમ થયું સર્કિટલ લોમાં કેમ પ્રોબ્લેમ થયો સર્કિટલ લોમાં બરાબર તો તમને અહીંયા ખબર છે કે ગુણધર્મો બી અચ્છા બીજી અગત્યની વાત શું છે કે આઈસી અને આઈડી ના ગુણધર્મો બી સમાન હોય છે બરાબર અચ્છા આ આઈસી છે આ પોઈન્ટ પી છે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર આમ રચાય હા કે ના તો અહીંયાથી તમે એક પી પોઈન્ટ માટે પી બિંદુ માટે તમે શું લખશો BDL ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ઇનસાઇડ કેટલો છે આઈસી જેટલો બરાબર તો અહીંયા બી કેટલો આવ્યો મ્યુ 0 આઈસી અપોન 2 પાઈ આર એમ્પિયરના નિયમ પ્રમાણે એમ્પિયરના નિયમ પ્રમાણે અચ્છા અહીંયા મેં કોઈ ક્યુ બિંદુ લીધો બિંદુનું નામ છે વિદ્યુતભાર નથી ક્યુ બિંદુ માટે BDL મ્યુ 0 ખાલી આઈ જ મૂકો ને હાલ તો વાંધો નહીં મ્યુ 0 0 આવતું હતું કારણ કે કોઈ વિદ્યુત પ્રવાહ નહોતું તો આ 0 પણ મેક્સવેલે શું કીધું કે પી બિંદુ આગળ તો બરાબર છે એમ્પિયરનો નિયમ મને કોઈ વાંધો નથી મ્યુ 0 આઈસી અપોન 2 પાઈ આર જે આપણે અહીંયા લખ્યું છે બરાબર ક્યુ બિંદુ માટે BDL બરાબર મ્યુ 0 આઈડી આવશે
એટલે એમ્પિયર અહીંયા ભૂલ કરી કે અહીંયા કોઈ પ્રવાહ નથી, તો એમ્પિયર તો શું કહે છે કે 0 આવશે, કારણ કે કોઈ પ્રવાહ નથી. તો મેક્સવેલ કે ના, પ્રવાહ છે. કેટલું છે? આઈડી. કારણ કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્રનું આર બિંદુ આગળ મૂલ્ય મળે છે કેવું મળે છે? સમાન મળે છે. પ્રાયોગિક રીતે સાબિત છે. બીપી બરાબર બીક્યુ અને આઈસી બરાબર આઈડી, આ બી સાબિત છે. તો આઈડી, અહીંયા આઈડી છે કોઈ પ્રવાહ, તો આ કેટલું થઈ ગયું? આઈડી. તો આને બંનેને ભેગું કર્યું, કમ્બાઇનિંગ બોથ, સંયુક્ત રીતે, બરાબર. એણે સૂત્ર આપ્યું કે BDL બરાબર μ0 IC પ્લસ આઈડી આપેલ ચોક્કસ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટે. ઘણા લોકોને કન્ફ્યુઝ કરે છે કે સર IC પ્લસ આઈડી કરો તો બી વધી નહીં જાય? અહીંયા બરાબર છે, અહીંયા બી બરાબર છે, આ બી બરાબર છે કે બી બરાબર μ0 આઈડી, અંતર જો 2πr લો તો બરાબર છે 2πr. તો આ તો બરાબર છે, પણ તમે જો IC પ્લસ આઈડી કરો તો પ્રોબ્લેમ નહીં થઈ જાય? તમે IC પ્લસ આઈડી કરો તો પ્રોબ્લેમ નહીં થઈ જાય? બરાબર, પ્રોબ્લેમ નહીં થાય. કેમ? શું લખ્યું છે? આપેલ ચોક્કસ બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર. જો P બિંદુ આગળ આઈડી કેટલો થઈ જશે? 0 થઈ જશે. હા કે ના? નીકાળી નાખો. અચ્છા, ક્યુ બિંદુ આગળ આઈસી કેટલો થઈ જશે? 0 થઈ ગયો. આવી ગયો જવાબ. તો આ તમારો કમ્બાઈન જવાબ છે. તો સંયુક્ત રીતે એણે મેક્સવેલના જે સમીકરણ છે એને આ રીતે સુધારો કર્યો. અને આ સમીકરણને બી તમે વિચારો, કેટલો જનરસ માણસ છે. એણે મેક્સવેલનું નામ કાઢ્યું નહીં, એણે કીધું આને નિયમનો એમ્પિયર મેક્સવેલ નિયમ અથવા એમ્પિયર મેક્સવેલ ઇક્વેશન, એમ્પિયર મેક્સવેલ સમીકરણ આને કીધું, એમ્પિયર મેક્સવેલ સમીકરણ. તો અહીંયા હું મોટા અક્ષરે લખી દઉં છું જે સુધારો છે તે, કે BDL બરાબર μ0 IC પ્લસ આઈડી. પણ યાદ રાખવાનું ચોક્કસ, શું યાદ રાખવાનું? ચોક્કસ બિંદુ માટે, જનરલાઇઝ નથી. તમે ભેગું થોડું શોધશો, તમે અહીંયા શોધશો તો IC જ લેવાના છો ને, આઈડી તો છે જ નહીં અહીંયા. તો આ બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર આમ થશે, આ દિશામાં. કેટલું થશે? આટલું જ, આના જેટલું જ, μ0 IC upon 2πr. કારણ કે પ્રવાહ અહીંયા બી કેટલો છે? IC જ છે. હા કે ના? બરાબર. તો આ સુધારો એને સૂચવ્યો μ0 IC પ્લસ આઈડી ચોક્કસ બિંદુ માટે. જો P બિંદુ આગળ આઈડી 0 થઈ જશે તો થઈ ગયું μ0 IC. Q બિંદુ આગળ IC 0 થઈ જશે, μ0 આઈડી થઈ જશે, μ0 આઈડી થઈ જશે, જે પહેલા મેં લખ્યું હતું. બરાબર. તો અહીંયા આ જે છે એ ભૂલ હતી એમ્પિયર, એમાં એણે આ સુધારો કર્યો, એમાં જે છે એણે સુધારો કર્યો. માખી બહુ હેરાન કરે છે મને આજે. બરાબર. તો આટલું તમે ફટાફટ નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો આગળ વધીએ હવે. ચલો, તો હવે જો સ્થાનાંતરિત પ્રવાહની લાક્ષણિકતા શું છે? સ્થાનાંતરિત પ્રવાહની કેરેક્ટરિસ્ટિક, લાક્ષણિકતાઓ, કેવું લાગે છે, પૈસાદાર છે કે નહીં, દેખાવમાં કેવું છે, મોટો થઈને શું કરશે, ફ્યુચર પ્લાન શું છે, લાક્ષણિકતાઓ કહેવાય. એક આને આઈડી નામ આપી દઉં છું, તમે આખું લખજો. આઈડી એ IC એટલે કંડક્ટિંગ પ્રવાહ, વિદ્યુત ભારના કારણે રચાતો પ્રવાહ, વીજભારના વહનને કારણે, વીજભારના વહનને કારણે, અને આ વિદ્યુત ક્ષેત્રમાં ચેન્જને કારણે, ફેરફારને કારણે, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર. બરાબર ને? આઈડી અને IC સમાન લાક્ષણિકતાઓ ધરાવે છે અને IC બરાબર આઈડી થાય છે. એટલે રેવાજીક પ્રવાહ છે બંને, રેવાજીક પ્રવાહની લાક્ષણિકતાઓ બંને ધરાવે છે. એટલે ભૂલથી કોઈ બેટરીના છેડાઓ બદલી નાખે તો IC જે દિશામાં હશે એ જ આઈડીની દિશામાં હશે. દિશા બંનેની સમાન રહે છે. અચ્છા, બીજું, આઈડી
બદલાતા ચુંબકીય ક્ષેત્રના કારણે ઉત્પન્ન થાય છે. ત્રીજું, જો ઈ અચળ રહે એટલે કે ઈનું મૂલ્ય ના બદલાય તો આઈડી રચાશે નહીં. આઈડી રચાશે નહીં. બરાબર ને? તમે સૂત્ર જોઈ ગયા છો, એપ્સાઇલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી. ક્ષેત્રફળ તો ચેન્જ થતું નહોતું, તો આઈ ડી બરાબર એપ્સાઇલોન 0 ડી ઈ બાય ડીટી. એને બહાર લઈ લો તો એપ્સાઇલોન 0 એ ડીઈ બાય ડીટી. બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે જ આઈડી જે છે તે ઉત્પન્ન થાય છે. અચ્છા, ચોથું, સાતત્યતા. વીજ પ્રવાહની સાતત્યતા. પ્રવાહની સાતત્યતાનો કન્ટિન્યુટી ઓફ કરંટ જે તમને મેં કીધું ને, વર્ષો જૂનો કોયડાનો ઉકેલ સ્થાનાંતરિત પ્રવાહથી મળે છે. આ એની લાક્ષણિકતાઓ છે. આ શું છે? એની લાક્ષણિકતાઓ. ચાલો, થોડા ઘણા દાખલાઓની પ્રેક્ટિસ કરી લઈએ અને પછી આગળ વધીએ. ચાલો, ક્વેશ્ચન છે, ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો. ક્ષેત્રફળ એ, ક્ષેત્રફળ થોડું દૂર લઈએ જેથી કરીને એ, બંને વચ્ચેનું અંતર ડી, I બરાબર 4 એમ્પિયર. તો પહેલા કહે છે કે આઈડી કેટલો હશે? આઈડી બરાબર આઈસી બરાબર 4 એમ્પિયર. જેટલો આ હશે એટલું જ આઈડી હશે. પહેલા જ વાત થઈ ગઈ છે. અચ્છા, હવે બીજો સવાલ. આ પહેલો સવાલ પૂરો થઈ ગયો. સવાલ નંબર 2. સવાલ નંબર 2 માં તમને એમ કહે છે કે સવાલ યાદ રાખજો, સવાલ આ જે છે અહીંયા એક કાલ્પનિક અડધું a/2 ક્ષેત્રફળ ધરાવતું એક વિચારો છું. તો આમાંથી પ્રવાહ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો આખું હશે ને, આમ વિદ્યુત ક્ષેત્ર તો આખું હશે આમ, હા કે ના? અને બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના કારણે તો આ પ્રોબ્લેમ, આ જે છે આઈડી રચાય છે. બરાબર કે નહીં? અચ્છા, તો આપણને એમ પૂછે છે કે જો આ a/2 હોય, બીજો સવાલ છે, પહેલો તો થઈ ગયો, બીજો સવાલ છે. ચલો, પહેલો તો થઈ ગયો. હવે આઈડી કેટલો હશે આ ક્ષેત્રફળમાંથી, a/2 ક્ષેત્રફળમાંથી? તો પહેલા તો હું જવાબ કહી દઉં તમને કે 2 એમ્પિયર હશે. કહેવાનો મતલબ IC/2 થઈ જશે. ક્ષેત્રફળ અડધું થઈ જશે તો પેલું બી શું થઈ જશે? અડધું. આ બંને રીતે તમે જવાબ લાવી શકો છો. અહીંયા જુઓ, અહીંયા મારે આને આઈડીનું સમીકરણ લખવું હોય તો આવું થાય, એપ્સાઇલોન 0 a/2 DE/dt. હા કે ના? આવું થાય કે ના થાય? બરાબર. અચ્છા, ઈમાં બી તો ફેરફાર થશે. અહીંયા ઈમાં બી તો ફેરફાર થશે. ઈની જગ્યાએ તમે શું લખશો? ઈમાં ફેરફાર કેટલો થશે ખબર છે? એ જ કેન્સલ થશે. I/2 જવાબ આવશે. કેટલો આવશે? I/2. જોવો તો જોઈ લો તમે. એપ્સિલોન 0 a/2 DE/dt ની જગ્યાએ તમે સિગ્મા બાય એપ્સિલોન 0 બાય dt. એપ્સિલોન 0 કેન્સલ થઈ જશે. a/2 d સિગ્મા શું થઈ જશે? q ભાગ્યા a dt. એ કેન્સલ થઈ જશે. તો કેટલું આવ્યું? 1/2 dq ભાગ્યા dt બરાબર id. બરાબર. અહીંયા આ તો સૂત્ર છે જનરલ. આ અહીંયાથી ગણવાનું ચાલુ કર્યું. એપ્સિલોન id નું સૂત્ર શું છે? એપ્સિલોન 0 a dq બાય, પણ એ કેટલો છે? a/2 જેટલો. તો આ જો કેટલું થઈ ગયું? dq/dt તો આ છે ને 4, I/2 4/2 2 એમ્પિયર. બરાબર. અચ્છા, બીજી રીતે બી કરી શકો. વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર શું થાય? I/a.
વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર શું થાય I બાય એ, અને મારે I ડેશ બાય એ ડેશ બી લખી શકાય આને, હા કે ના? I ડેશ બાય એ ડેશ બી લખી શકાય. તમને ઘનતા ખબર છે, અચળ રહેશે, તો એ ડેશ ની જગ્યાએ શું કરી દો, a બાય 2 મૂકી દો, તો I બાય એ બરાબર I ડેશ a બાય 2 થઈ જશે. તો અહીંયાથી જુઓ I ડેશ બરાબર થઈ ગયું I બાય 2, I ડેશ બરાબર શું થઈ ગયું, I બાય 2. અહીંયા તમે ઘનતા લગાડો છો ID આગળ, અહીંયા તમે ઘનતા, જો કે આ મને વધારે સારું લાગે છે, થોડું પ્રોપર કામકાજ છે. અહીંયા જેવી રીતે આગળની થિયરી આપણે સોલ્વ કરી છે એ રીતે તમે અહીંયા પણ સોલ્વ કરી શકો છો. ચાલો આગળ વધીએ. ચાલો હવે શું કહે છે આપણને, બીજો ન્યુમેરિકલ છે એ આપણને એમ કહે છે કે જો કેપેસિટન્સ નું મૂલ્ય C બરાબર 1 માઇક્રોફેરાડ હોય અને બે પ્લેટો વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ પ્રતિ સેકન્ડના દરે બદલાતો હોય તો ID શોધો. ID ની એક જ ઇક્વેશન છે તમારે, સ્થાનાંતરિત પ્રવાહ શોધો. ID નું એક જ ઇક્વેશન જ છે તમારા જોડે, ID બરાબર એપ્સાઇલોન 0 d phi e બાય dt, અને અહીંયાથી તમે આને કરી શકો phi e બરાબર શું છે, E ડોટ a અથવા E a લખી નાખો, બરાબર કે નહીં? તો a બાર આવશે અને આ થઈ જશે de અપોન dt. અચ્છા, તમને કેટલી વસ્તુ આપી છે? એક તો C આપ્યું છે ને, આ જો 5 વોલ્ટ પ્રતિ સેકન્ડ, એનો મતલબ dv ભાગ્યા ds અથવા d એપ્સાઇલોન ભાગ્યા dt, સોરી dt સમય છે ને 5 વોલ્ટ પ્રતિ સેકન્ડ. એકમ જો, એકમ પરથી ખબર પડી જોઈએ કે 5 વોલ્ટ પ્રતિ સેકન્ડ છે. અચ્છા, અહીંયાથી તમે જુઓ, શું તમને ખબર છે E બરાબર V ભાગ્યા D લખી શકાય, હા કે ના? આ તમને વોલ્ટ પ્રતિ મીટર એકમ ખબર છે ને તમને, વોલ્ટ પ્રતિ મીટર, E નો એક આ બી એકમ છે, ન્યૂટન પ્રતિ કુલમ અને વોલ્ટ પ્રતિ મીટર, તો E બરાબર V ભાગ્યા D. અચ્છા, કેપેસિટરની જે પ્લેટો છે એમનું અંતર થોડું બદલાય છે, D તો અચળ છે, કેપેસિટન્સ આપેલું છે તમને, અને આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે, તો D એ બી અચળ છે, એ બી નથી બદલાતો અને ડી બી નથી બદલાતો, તો એપ્સાઇલોન 0 a આ થાય V ભાગ્યા D dt, તો એપ્સાઇલોન 0 a અપોન D dv અપોન dt. અચ્છા, યાદ આવ્યું કશું? એપ્સાઇલોન 0 a બાય d શું થઈ જાય? એપ્સાઇલોન 0 a ભાગ્યા d કેપેસિટન્સ થઈ જાય. યાદ છે કે નહીં? થોડું રિકોલ કરી લો, ઘણું બધું રિવિઝન થઈ જશે. આખું ઇલેક્ટ્રોડાયનેમિક્સ આવી ગયું છે. કયો નિયમ નથી વાપર્યો તમે જોઈ લો. તમે ID બરાબર C dv dt. C કેટલો છે? 1 ગુણ્યા 10 ની માઇનસ 6, 1 માઇક્રોફેરાડ છે ને, અને dv ભાગ્યા dt કેટલો આપેલો છે? 5 આપેલો છે. તો ID કેટલો હશે જોઈ લો. ID કેટલો હશે? 5 માઇક્રો એમ્પિયર. 5 ગુણ્યા 10 ની માઇનસ 6, 5 માઇક્રો એમ્પિયર. બરાબર, પતી ગઈ વાર્તા. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આગળ વધીએ. શું કહે છે હવે આપણને કહે છે કે કેપેસિટન્સ C બરાબર તમને આપેલો છે 5 માઇક્રોફેરાડ, બરાબર, અને IC તમને આપેલું છે 100 એમ્પિયર, મિલીએમ્પ આપેલું છે, બરાબર, મિલીએમ્પિયર, બરાબર. અચ્છા, તો આપણને શું કહે છે કે જો આવી રીતે પ્રવાહનું વહન થતું હોય, બરાબર, C આપેલું છે અને IC આપેલું છે, આવી રીતે પ્રવાહનું વહન થતું હોય તો જો અહીંયા dq માઇનસ dq, અહીંયા પ્લસ dq, અહીંયા માઇનસ dq, અહીંયા, તો જેમ જેમ વિદ્યુત ભારો જમા થતા જશે તેમ જે છે એ આ પ્રવાહ જે છે એ ઘટતો જશે, એકદમ ફૂલ થઈ જશે તો બંધ, તો IC ધીરે ધીરે ઘટતો જશે, કહેવાનો મતલબ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાતો જશે. તો આપણને કહે છે કે વીજ સ્થિતિમાન ના
ફેરફારનો દર શોધો. વીજ સ્થિતિમાનના ફેરફારનો દર શોધો. અચ્છા, હવે આઈસી બરાબર તો ડીક્યુ બાય ડીટી છે, અહીંયાથી તો કશું નીકળે જ નહીં. પણ તમને એક બીજી વાત ખબર છે કે આઈસી બરાબર આઈડી થાય અને આઈડી બરાબર એપ્સાઇલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી થાય. અચ્છા, તો આઈડી બરાબર અહીંયાથી એપ્સાઇલોન 0 એ ફાઈ બરાબર ઈ થઈ જશે અને આ થઈ ગયું ડીઈ બાય ડીટી. અહીં એપ્સાઇલોન 0 ઈની જગ્યાએ તમે મૂકો વી ભાગ્યા ડી ડીટી. ડી તો અચળ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર થોડું બદલાવાનું છે, તો એપ્સાઇલોન 0 ડીને બહાર લઈ લો, ડીવી ભાગ્યા ડીટી અને આ કેટલું થઈ ગયું આઈડી. આઈડી કેટલો આઈડી અને આઈડી બરાબર શું છે આઈસી. આઈડી બરાબર શું છે આઈસી. આઈડી બરાબર આઈસી ખબર છે કે નહીં? આઈડી બરાબર આઈસી બરાબર. તો આઈસી કેટલું 100 મિલી એમ્પિયર બરાબર એપ્સાઇલોન 0 એ ભાગ્યા ડી ડીવી ભાગ્યા ડીટી. તો 100 મિલી એમ્પિયરની જગ્યાએ હું લખી શકું 10⁻³ અને સી કેટલો આપ્યો છે 5 માઇક્રોફેરાડ. તો સી નીચે આવશે 5 × 10⁻6 બરાબર ડીવી ભાગ્યા ડીટી. તો આ કેટલા થઈ જશે 5 20 20 10⁻6 ઉપર થઈ જશે, તો આ કેટલા થઈ જશે 3 ડીવી ભાગ્યા ડીટી. તો 20 × 10 આ વોલ્ટમાં જવાબ આવશે 20, કારણ કે મિલી એમ્પિયરને એમ્પિયરમાં ફેરવી દીધો, માઇક્રોફેરાડને ફેરાડમાં ફેરવી દીધો, તો 20 × 10⁻³ તો 20 કિલો વોલ્ટ પ્રતિ સેકન્ડ જવાબ આવશે. 20 × 10⁻³ એટલે 10⁻³ ની જગ્યાએ કિલો મૂકી દો. અચ્છા, પર સેકન્ડ આવશે ને જવાબ? પર સેકન્ડ આવશે. ડીવી ભાગ્યા ડીટી છે ને, પર સેકન્ડ આવશે. 20 કિલો વોલ્ટ પ્રતિ સેકન્ડ. અચ્છા, ચલો આગળ વધી. હવે ચાલો, હવે ભાઈ મેક્સવેલે શું કર્યું ને, વિદ્યુત ચુંબકીય વાદ આપ્યો છે. હવે જે લખું છું એ તમારા સિલેબસમાં નથી, પણ આગળની સ્ટોરી સમજવા માટે અને દુનિયાને સમજવા માટે થોડું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, મેક્સવેલનું વિદ્યુત ચુંબકીય વાદ. મેક્સવેલનું વિદ્યુત ચુંબકીય વાદ. આ જે છે ને કલેક્શન ઓફ લો, સ્ટેમ્પ કલેક્ટિંગ છે, કલેક્શન ઓફ લો. એને કોઈ અલગથી નિયમ ના આપ્યો, એને કોઈ અલગથી નિયમ આપ્યો નથી, પણ એણે શું કીધું કે 4 મૂળભૂત નિયમો એક સાથે એક જેવા છે, ટૂંકમાં એકાકીકરણ, એકબીજાને લાગતું ઓળખતું છે એવું કીધું એણે. કે 4 જે મૂળભૂત સમીકરણો છે એને શોધ્યા નથી, બટ એના ઉપર કામ કર્યું છે અને એને કીધું કે આ જે ફંડામેન્ટલ નિયમો છે તે એક જ જેવા છે અને એકબીજાને લાગતા વળગતા છે. તો એણે આ નિયમોની શોધ કરી નથી, પણ એણે એકાકીકરણ કર્યું કે જો ભાઈ હું કહું છું ને તમને 4 અલગ અલગ નથી, બધા મૂળભૂત રીતે એક જ છે. તો એમાં સૌથી પહેલા એણે કીધું ગોસનો નિયમ. ગોસનો વિદ્યુત ફ્લક્સનો નિયમ. આ તમને ખબર જ છે ઓલરેડી કે ગોસનો વિદ્યુત ફ્લક્સનો નિયમ શું છે? ફાઈ બરાબર ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0, અથવા હું આને કહી દઉં ઈ ડીએલ, અથવા આને હું કહી દઉં ઈ ડીએ થઈ જશે, ઈ ડોટ ડીએ. એક તો આ નિયમ યાદ કરી લો, રિવિઝન બી થઈ જશે તમારું. 2 ગોસનો ચુંબકીય ક્ષેત્રનો નિયમ, ચુંબકીય ફ્લક્સનો નિયમ. આ એટલો ફેમસ નથી ના તમારા સિલેબસમાં, આ વસ્તુ તમારા સિલેબસમાં બી નથી, આજે હાલ ભણાવું છું. ગોસનો ચુંબકીય ફ્લક્સનો નિયમ, વિદ્યુતનો નિયમ આવી ગયો, પછી ચુંબકીય ફ્લક્સનો નિયમ. શું છે ચુંબકીય? ગયા વખતની ગુજરાતી મીડિયમની બુકમાં હતું, બંધ ગાળા માટે બી ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ 0. આ ઈ ડોટ ડીએ ફાઈ થાય છે, ઈ ડોટ ડીએ શું થાય છે? ફાઈ, પણ બી ડોટ ડીએ 0. કેમ આવું? એનો મતલબ કહું છું. ચુંબકીય એકાકી ધ્રુવ ધરાવે છે, વિદ્યુત ભાર એકાકી ધ્રુવ ધરાવે છે. આના કારણે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ફ્લક્સ આ સમીકરણથી શોધી શકાય Q/ε0.
ચુંબકીય જે છે એ એકાકી ધ્રુવ ધરાવતો નથી. આ એન આ એસ, જો આ દિશામાં મતલબ બંને વિરુદ્ધ દિશામાં થશે, બરાબર. અહીંયાથી આ દિશામાં એન્ટર થશે, અહીંયાથી આ દિશામાં નીકળશે, તો કુલ બી કેટલો થઈ જશે? 0 થઈ જશે. બંધ ગાળા માટે બંધ ગાળામાં હું કોઈ ચુંબક મૂકું તો કોઈ ચુંબકીય લાઈન બહાર આવશે નહીં, ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવશે નહીં, બી 0 થઈ જશે, નેટ બી 0 થઈ જશે. અહીંયાથી નીકળશે, અહીંયાથી એન્ટર થશે, તો નેટ બી જે છે 0. બે અલગ અલગ પ્રકારના ધ્રુવો, કારણ કે એકાકી ધ્રુવ તો શક્ય જ નથી, બરાબર. એકાકી ધ્રુવ તો શક્ય જ નથી. અચ્છા, એના પછી ત્રીજું એણે શું આપ્યું? ત્રીજું એણે આપ્યું ફેરાડેનો નિયમ, ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. ફેરાડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. શું હતો એ? એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બી બાય ડીટી. હા કે ના? તો આની જગ્યાએ તમને ખબર છે, હવે તમે લખી શકો ડીએલ બરાબર માઇનસ ડી ફાઈ બી બાય ડીટી. આ બી યાદ રાખી લેજો, બહુ ઘણું બધું કામ લાગશે તમને, કે બંધ ગાળામાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. અને નંબર 4 એમ્પિયર મેક્સવેલ, જે એણે પોતાએ બનાવ્યું હતું, બરાબર. એમ્પિયર મેક્સવેલનો નિયમ. શું છે એમ્પિયર મેક્સવેલનો નિયમ? તમે ભણી ગયા છો. BDL is equal to mu0 IC plus ID. તો BDL mu0 IC અને ID ની જગ્યાએ એપ્સાઇલોન 0 d phi e by dt. આ શું સૂચવે છે? બહુ અગત્યનો છે કે B અને આ શું છે? ચુંબકીય ક્ષેત્ર. હા કે ના? એપ્સાઇલોન 0 a de by dt બી લખી શકું ને આને? આ પદની જગ્યાએ હું આ બી લખી શકું. આ પદની જગ્યાએ એપ્સાઇલોન 0 a de by dt લખી નાખો. તો જુઓ, E અને B એકબીજાને લાગતા વળગતા છે. આ d phi e by dt છે, d phi e by dt છે. તમને ઘણી બધી ટી શર્ટ્સ, તમે એવું લખશો ને ફિઝિક્સ ટી શર્ટ્સ ગૂગલ પર કે ફ્લિપકાર્ટ કે એમેઝોન કે મિંત્રા પર, તો તમને આ મળશે. આ ચારે ભેગા થઈને વિદ્યુત ચુંબકીય તરંગો રચશે. એક વસ્તુ આપણે બીજી એસ્ટાબ્લિશ કરી છે કે બી અને ઈ હંમેશા એકબીજાને કેવા હશે? લંબ હશે. તો ઉર્જાનું જે પ્રસરણ છે એ ઈમાં ફેરફાર થાય તો બીના સ્વરૂપે અને બીમાં ફેરફાર તો ઈના સ્વરૂપે થાય છે. તો આપણી જે પહેલી જ ક્વેરી હતી ને કે માધ્યમમાં કેવી રીતે વહન થાય છે, તો બી બદલાય તો ઈ રચાશે, ઈ બદલાય તો બી રચાશે, બી બદલાય તો ઈ રચાશે, ઈ બદલાય તો બી રચાશે. એવી રીતે આનું વહન થાય છે. એવી રીતે કેવી રીતે વહન થાય છે કે ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો વહન આ દિશામાં બદલાશે, વહન આ દિશામાં. કેમ? B ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B, બરાબર કે નહીં? તો કહેવાનો મતલબ કે ઉર્જાનું જે વહન થાય છે માધ્યમ વગર, એ વિદ્યુત ચુંબકીય રીતે થાય છે, વિદ્યુત ચુંબકીય તરંગો. ફરીથી રિપીટ કરું છું કે જો B આ દિશામાં હોય, કાં તો B આ દિશામાં હોય, E આ દિશામાં હોય, તો વહન આ દિશામાં થશે. આને ટ્રાન્સવર્સ કહેવાય. B E અને વેગ, B E અને ઉર્જાનો વેગ, B E અને તરંગનો વેગ ત્રણેય એકબીજાને લંબ હોય છે. B E અને વેગ ત્રણેય એકબીજાને લંબ હોય છે. આ બદલાશે તો આ વધશે, આ બદલાશે તો આ વધશે, અને વહન આ દિશામાં થશે. આ છે વિદ્યુત ચુંબકીય તરંગો. મતલબ મેક્સવેલે કીધું કે આ સમીકરણો ભેગા થાવ અને વિદ્યુત ચુંબકીય તરંગો નીકળી જાઓ. રેડિયો તરંગો, માઇક્રોવેવ, એક્સરે, ગામા, રેડિયો, વિઝિબલ, યુવી, નીકળી જાઓ બધા, બરાબર. તો આ જે 4 સમીકરણો છે એ ભેગા થઈ અને બી લાઇટ, પ્રકાશ બની જશે. પ્રકાશનું વહન શક્ય છે. તમારા સુધી આ 4 નિયમોથી સમજમાં આવશે કે પ્રકાશની વહન જે છે એ કેવી રીતે થાય છે. તો આવી ઘણી બધી ટી શર્ટ્સ, ઘણા બધા તમને મગ્સ, ઘણા બધા એવા ગિફ્ટ આર્ટિકલ્સ મળશે જ્યાં આઈ એમ ઓપન ટુ એક્સેપ્ટ વન. તો આ મળશે તમને, 4 સમીકરણો મળશે. ટ્રાય કરજો, શોધવાનો મળશે તમને. થોડા અલગ સ્વરૂપમાં હોઈ શકે લખેલા, પણ મળશે, બરાબર. તો 4ને હું ભેગા લખી નાખું. નામ તો મેં તમને આપી દીધા છે, 4ને હવે હું ભેગા લખી નાખું. મેક્સવેલે ડિસ્કવર નથી કર્યું, ફરીથી રિપીટ કરું છું. મેક્સવેલની આ ડિસ્કવરી નથી, બરાબર. એક પહેલો શું હતો? ગોસનો નિયમ, E dot dA is equal to phi is equal to Q inside upon epsilon 0. અચ્છા, આ ગોસનો નિયમ છે.
ગોસનો બંધ ગાળાનું ચુંબકીય માટે નિયમ શું થઈ જશે? 0 બંધ ગાળા માટે. બંધ ગાળા માટે જો બંધ ગાળો કર્યો છે મેં અહીંયા. અચ્છા, પછી ફેરાડેનો નિયમ થઈ જશે EdL d∅dt. ઋણ નિશાની શું સૂચવે છે? ઋણ નિશાની શું સૂચવે છે? લેન્ઝનો નિયમ સૂચવે છે. અને છેલ્લું BdL ઇઝ ઇક્વલ ટુ μ0 IC પ્લસ ε0 d∅E/dt. આ 4 નિયમો જે છે સિલેબસમાં નથી તમારા, પણ એકાકીકરણ, આ ચારેય એકબીજા સાથે લાગતા વળગતા છે. બધું જ આમાં આવી ગયું, બધું જ. તમે પહેલું ચેપ્ટર લઈ લો ત્યાંથી 7મા ચેપ્ટર સુધીની વાતો બધું જ આવી ગયું. 8મા ચેપ્ટર સુધીની વાતો બધું જ. NCERTના સિલેબસ પ્રમાણે વાત કરીએ તો એ બધી જ વસ્તુ આવી ગઈ જે તમે શોધો છો. એ બધી જ વસ્તુ આવી ગઈ જે તમે શોધો છો. કશું જ બાકી નથી. નથિંગ લેફ્ટ. વિદ્યુત ચુંબકીય વાત NCERTને ના બી જુઓ તો તમે ફીલ કરો આને. વિદ્યુતની બધી વાતો આવી ગઈ, ચુંબકની બધી વાતો આવી ગઈ, કેપેસિટરની વાતો આવી ગઈ, વહેતા પ્રવાહના કારણે વિદ્યુત પ્રવાહની વાત આવી ગઈ, પ્રવાહ ના હોય તો વિદ્યુત ક્ષેત્રના કારણે રચાતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની વાત થઈ ગઈ, ચુંબકીય ક્ષેત્રના કારણે રચાતા વિદ્યુત ક્ષેત્રની વાત થઈ ગઈ, અને બહુ બધી નવી બધી વાતો થઈને આઈ લવ ટુ ટીચ ધીસ ટોપિક. બહુ મજાનો ટોપિક છે. મતલબ ફિઝિક્સને આખી નવી દિશા આપી દીધી હતી આ મેક્સવેલની જે ડિસ્કવરી છે ત્યાંથી. ફિઝિક્સને આખું ટર્નિંગ પોઈન્ટ છે છેલ્લા 50-60 વર્ષમાં. જ્યારથી મેક્સવેલની ડિસ્કવરી થઈ તેના પછી સ્ટ્રિંગ થિયરી યસ, બટ બહુ ફંડામેન્ટલ હજુ ડિસ્કવરી નહીં થઈ જે ફિઝિક્સનો રૂટ ચેન્જ કરી નાખે. કોઈ માનવા તૈયાર નહોતું જ્યારે આ બધું મેક્સવેલે ગાણિતિક સમીકરણો પ્રયોગો આપવાનું ચાલુ કર્યું. બટ આપણી નજર સમક્ષ છે કે શું કર્યું એણે. સો વી ઓ હિમ એન્ડ થેન્ક યુ મેક્સવેલ ભાઈ. તમારા કાકા થશે, મારા બી કાકા, તમારા દાદા થશે, મારા કાકા થશે, જે બી. એની આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન. કીપ શેરિંગ ધીસ વિડીયોઝ with your parents, with your ફઈ, કાકા, મામા. ઇમ્પોર્ટન્ટ છે. મેક્સવેલને ઓળખવું પડશે તમારે, ચાલશે નહીં એના વગર. તો I hope you have enjoyed this lecture. We'll see you again in next lecture. Until that, stay safe, stay home and enjoy this video. All the very best.